હવે આપણી પાસે સૂત્ર છે મોલારિટી અને ઘનતા ત્રણેયના સંબંધ વચ્ચેનો સૂત્ર છે. એના ઉપરના MCQ છે. મોલારિટી 1000 into m upon 1000 into d minus m2. m2 એટલે શું થશે? દ્રાવ્યનું આણ્વીય દળ. બરાબર. ડાયરેક્ટ આપણે આ સૂત્ર ઉપરથી જ કોમ્પિટિટિવમાં MCQ એક બે વાર પૂછાઈ ગયા છે. 23મો MCQ છે, DPP ની અંદર આપેલા છે. 18 મોલર સાંદ્રતા ધરાવતા H2SO4 ના દ્રાવણની ઘનતા 1.8 ગ્રામ પર ml છે, તો તે દ્રાવણની મોલાલિટી શોધો. શું ગોતવાની છે? મોલાલિટી. તો આપણે આ શોધવાનું છે. 1000 ગુણ્યા મોલારિટી કેટલી આપી છે? 18 છેદમાં 1000 ગુણ્યા ઘનતા કેટલી આપી છે? 1.8. આણ્વીય દળ H2SO4 નું પહેલા મોલારિટી કેટલી છે? 18 અને આણ્વીય દળ કેટલું આવશે? 98. સોલ્વ કરીએ એટલે આપણને શું મળી જશે? મોલાલિટી. કરી નાખો કમ્પ્લીટ. ચોવીસમાં આ સૂત્ર ઉપરથી નથી, થોડોક જુદો છે, આપણે જોઈ લઈએ. બહુ સરસ છે. 93% વેઇટ બાય વોલ્યુમ H2SO4 ના 1 લિટર જલીય દ્રાવણની મોલાલિટી શોધો. શું શોધવાનું કીધું છે? મોલાલિટી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન કિલોગ્રામમાં. ક્લિયર? હવે જોજો ખાસ આપણને ક્વેશ્ચનમાં કીધું છે 93% વેઇટ બાય વોલ્યુમ. તો 93% વેઇટ બાય વોલ્યુમ અને બીજું આપણને શું આપી દીધી છે? ઘનતા આપી છે. તો ઘનતા ઉપરથી પહેલા આપણે જે છે એનું શું શોધી લઈએ? કદ. તો અહીંયા D બરાબર m અપોન શું થશે? V. તો અહીંયા આપણે ઘનતા m છે એ માસ બરાબર D ઇન્ટુ V. m બરાબર ઘનતા કેટલી છે આપણી પાસે? 1.84 અને કદ કેટલું આપ્યું છે? 1000 ml. 1 લિટર એટલે કેટલું થશે? 1000 ml. ml માં લેવાનું એટલે અહીંયા 1000. તો m બરાબર 1840 ગ્રામ. આ કોનું વજન આપણને મળી ગયું? દ્રાવણનું. આપણે તો સૂત્રમાં કોનું જોઈએ છે? દ્રાવકનું. તો આપણને ક્વેશ્ચનમાં એવું કીધું છે કે 93% વેઇટ બાય વોલ્યુમ. તો એનો મીનિંગ શું થશે? દ્રાવ્ય છે એ કેટલું આવશે? 93 અને કદ કેટલું આવશે? 100 ml. તો ઇન 100 ml દ્રાવ્ય છે કેટલું છે? 93 ગ્રામ. તો આપણે તો કેટલું છે? 1 લિટર લઈએ છે, તો 1000 ml માટે કેટલું થાય? તો કેટલું થશે? 930 ગ્રામ. આ શું મળી ગયું? દ્રાવ્ય. આ કોનું છે? દ્રાવણ. આપણે તો કયું જોવે છે? દ્રાવક. તો આ બે આનામાંથી આ માઇનસ કરવું પડશે. તો અહીંયા હું કરું 1840 માઇનસ 930. આ દ્રાવણનું વજન. આ કયું આવશે? દ્રાવ્ય. અને અહીંયા માઇનસ કરીએ એટલે કોનું મળી જશે? દ્રાવક. 910. અહીંયા મૂકી દઈએ દ્રાવ્યનું વજન. આપણે 1 લિટર માટે લઈએ છીએ એટલે કેટલું થશે? 930. દ્રાવ્યનો અણુભાર એટલે કેટલું આવશે? 98 ગુણ્યા અહીંયા કેટલું છે? 910 ગ્રામ ઉપર 1000. સોલ્વ કરીએ એટલે આન્સર છે આવશે 10.43. ક્લિયર? એટલે આગળ કર્યું એ મેથડથી છે, પણ આ બહુ સરસ છે. આ છે એ સ્ટેપ તમને આવડવા જોઈએ. ખાસ લખી નાખજો. નિયત તાપમાને યુરિયાના જલીય દ્રાવણની મોલારિટી અને મોલાલિટી સમાન હોય તો દ્રાવણની ઘનતા માટે કયો વિકલ્પ યોગ્ય છે? યુરિયાનું આણ્વીય દળ આપણને કેટલું આપ્યું છે? 60.
હવે બધા જે ઓપ્શન છે એમાં મોલારિટી જ છે, તો આપણે m બરાબર m, તો આપણે આને દૂર કરીએ, બરાબર 1000 into m upon 1000 into d minus m. યુરિયાનું સૂત્ર શું થાય? NH2 CO NH2. આની અંદર કેટલું થશે? 60. આ બે કેન્સલ થઈ જાય, આખાને આ બાજુ લઈ જઈએ, 1000d minus 60m બરાબર 1000. 1000 થી ડિવાઈડ કરી નાખીએ તો d minus 60m upon 1000 equal to 1. કેન્સલ 3 50. તો d બરાબર d minus 3m upon 50 equal to 1. આ સાઈડ શિફ્ટ કરી નાખીએ, d equal to 1 plus 3m upon 50. આમ લઈ જઈએ તો d બરાબર 50 plus 3m upon શું આવશે? 50. આન્સર કયો આવશે? C. ફોર્મોલર H2SO4 ના દ્રાવણની ઘનતા આપી દીધી છે. શું શોધવાનું છે? મોલાલિટી. થઈ જાય એમાં વેલ્યુ મૂકો એટલે કરી નાખો. અઠ્યાવીસમો 2.5 મોલર NaOH ના દ્રાવણની ઘનતા 1.15 ગ્રામ પ્રતિ ml છે, તો મોલારિટી અને મોલાલિટીના કયો વિકલ્પ યોગ્ય છે? આપણને દ્રાવણની મોલારિટી આપી દીધી છે, કેટલી આપી છે? 2.5. મોલાલિટી શોધી લેવાય, 1000 into 2.5 upon 1000 into ડેન્સિટી કેટલી આપી છે? ઘનતા 1.15 minus 2.5 આણ્વીય દળ NaOH નું કેટલું આવશે? 40. સોલ્વ કરીએ તો m બરાબર 2.7. આ 2.5 અને આ 2.7 means molarity is less than molality. આ સંબંધ ખાસ યાદ રાખજો. આ MCQ માં પૂછાય છે કે હંમેશા મોલારિટી છે એ મોલાલિટી કરતાં કેવું થશે? ઓછું. કારણ કે આની અંદર છે આપણે શું લેવાનું છે? દ્રાવકનું વજન લઈએ છે. અહીંયા શું લઈએ છે? દ્રાવણનું કદ લઈએ છે. એટલે એ કિંમત વધારે એટલે મોલારિટી કેવું થશે? ઓછી. અને હંમેશા મોલાલિટી છે એ કેવું થશે? વધારે. આ યાદ રાખજો, MCQ માં ડાયરેક્ટ પૂછાઈ ગયું છે, તમારે આવશે હોમવર્કમાં. ઓકે, હવે આપણે થિયરી ઉપર જઈએ. દ્રાવ્યતા. તો નિશ્ચિત તાપમાને નિશ્ચિત જથ્થાના દ્રાવકની અંદર વધારેમાં વધારે અથવા તો મહત્તમ ઓગળતા દ્રાવ્યના જથ્થાને શું કહેવામાં આવે છે? તેની દ્રાવ્યતા. તો અહીંયા નિશ્ચિત તાપમાને નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં મહત્તમ ઓગળતા જથ્થાને દ્રાવ્યના જથ્થાને તેની શું કહેવામાં આવે છે? દ્રાવ્યતા. સોલ્યુબિલિટી. ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? સોલ્યુબિલિટી. કઈ રીતે હમણાં એક્સપ્લેન કરું છું, બરાબર? તાપમાન કેવું રાખ્યું છે આપણે? નિશ્ચિત, અચળ. અહીંયા આપણે આ રીતે બીકર છે એની અંદર પાણી લઈએ છીએ, વોટર, H2O. H2O એટલે આપણું શું થઈ જશે? દ્રાવક. એ કેવો લીધો છે? જથ્થો આપણે કેવો લીધો છે? નિશ્ચિત. હવે આની અંદર હું 1 ચમચી ખાંડ છે ઉમેરું, તો ખાંડ આની અંદર 1 ચમચી ઉમેરીએ તો ખાંડ છે આની અંદર છે એ શું થઈ જશે? ઓગળી જાય. બીજી 1 ચમચી ખાંડ ઉમેરું તો ખાંડ છે આની અંદર છે એ શું થઈ જશે? ઓગળી જશે. હજી 1 ચમચી ખાંડ આપણે આની અંદર ઉમેરીએ
તો આ ખાંડ છે આની અંદર ઓગળી જશે. હવે હજી 1 ચમચી ખાંડ આપણે આની અંદર ઉમેરીએ તો ખાંડ છે આની અંદર ઓગળશે નહીં, પણ ખાંડના આ જે કણો છે એ ક્યાં બેસી જશે? નીચે બેસી જાય. આવું જે દ્રાવણ છે ને શું કહેવામાં આવે છે? સંતૃપ્ત દ્રાવણ. આ જે ખાંડ ઘન અવસ્થામાં હોય એ ક્યાં બેસી ગઈ હશે? નીચે. હવે ગમે એટલી ખાંડ આની અંદર નાખો તો ખાંડ આની અંદર ઓગળશે જ નહીં, નીચે જ બેસી જાય. તો આવું જે દ્રાવણ છે ને શું કહેવામાં આવે છે? સંતૃપ્ત દ્રાવણ. અને આને નહીં આપણે શું કહીએ છીએ? દ્રાવ્યતા. આનાથી વધારે હવે એની અંદર ખાંડ ઓગળશે જ નહીં. હવે ગમે એટલી ખાંડ એની અંદર નાખો તો બધી નીચે બેસવા માંડે. આવું જે દ્રાવણ છે ને આપણે શું કહીએ છીએ? સંતૃપ્ત દ્રાવણ. તો એના માટે આપણે શું વાપર્યું છે? દ્રાવ્યતા. એટલે નિશ્ચિત તાપમાને નિશ્ચિત જથ્થાના દ્રાવકની અંદર મહત્તમ દ્રાવ્ય થતા દ્રાવ્યના જથ્થાને શું કહેવામાં આવે છે? દ્રાવ્યતા. આની અંદર છે મહત્તમ ખાંડ ઓગળી ગઈ અને આવું જે દ્રાવણ છે એને શું કહેવામાં આવે છે? સંતૃપ્ત દ્રાવણ. ક્લિયર? આપણે આવી ગયું છે સંતુલન ચેપ્ટરમાં. એટલે આપણને ખબર છે કે આને આપણે શું કીધું? સંતૃપ્ત દ્રાવણ. હવે જોજો એની અંદર આપણે એક શબ્દ હતો ગતિશીલ સંતુલન. ગતિશીલ સંતુલન કોને કહેવાય? સંતુલન સ્થપાયા પછી પણ પ્રક્રિયા પુરોગામી અને પ્રતિગામી દિશામાં ચાલુ હોય એને આપણે શું કહીએ છીએ? ગતિશીલ સંતુલન. ચાલુ એટલે આપણું આ ચાલુ, પ્રક્રિયા ચાલુ. બરોબર? જો આની અંદર હું ખાંડ છે ઉમેર્યું એટલે આપણે કીધું કે સંતૃપ્ત દ્રાવણ થઈ ગયું. વધારાની ખાંડ છે ક્યાં બેસી ગઈ? નીચે. તો આ નીચે જે ખાંડ બેસી ગયા, ખાંડના અણુઓ જે છે એનું ધીમે ધીમે, ધારો કે આમાંથી 4 અણુ છે એનું આની અંદર દ્રાવ્ય થાય દ્રાવણમાં, તો બીજા 4 અણુ તરત જ છે આની અંદર કેવા થઈ જશે? અદ્રાવ્ય થાય. પાછા 2 અણુ છે આની અંદર દ્રાવ્ય થાય તો 2 કેવા થશે? અદ્રાવ્ય. આની અંદર સાંદ્રતા અચળ જ રહેશે પણ પ્રક્રિયા સતત એની અંદર ચાલુ જ રહે. આવા સંતુલનને આપણે શું કહીએ છીએ? ગતિશીલ સંતુલન. ખાસ સમજવાની ઘણી બધી વાર આપણે જરૂર પડશે. આ ક્લાસરૂમ છે તો ક્લાસરૂમમાં આપણે 100 સ્ટુડન્ટને એડમિશન આપ્યું એટલે ક્લાસ આપણો ફૂલ થઈ ગયો. હવે શું થાય? એમાંથી 5 વિદ્યાર્થી છે એ બહાર વયા જાય, બીજા 5 છે પાછા અંદર આવે તો ટોટલ સંખ્યા કેવી રહે? 100. બીજા 3 બહાર જાય, 3 અંદર આવે તો એ સંખ્યા કેવી રહેશે? 100. તો એ જે સંખ્યા છે એ કેવી રહેશે? અચળ. પ્રક્રિયા ચાલુ છે, બહાર જાય અંદર આવે તો એને શું કહેવામાં આવશે? ગતિશીલ સંતુલન. બેંકમાં હું જાઉં અને મારે બેંકના ખાતામાં 1 લાખ રૂપિયા છે, ઓછા શું કરવા રાખવા? આપણે 10⁶ 10 લાખ રૂપિયા છે આપણી પાસે. એમાં હું રોજ 10 રૂપિયા ઉમેરું સવારે અને સાંજે 10 રૂપિયા એટીએમથી કાઢી લઉં. સવારે ઉમેરું અને સાંજે કાઢી લઉં તો રોજ એની અંદર રહેશે કેટલા? 10 લાખ રૂપિયા. તો પ્રક્રિયા ચાલુ છે, પૈસા ઉમેરાય, પૈસા દૂર થાય, પણ એની અંદર છે 10 લાખ કેવા રહેશે? અચળ. તો એ જે સંતુલન છે એને શું કહેવાશે? ગતિશીલ સંતુલન. આ રીતે આપણે પાણીની ટાંકી લઈએ, અહીંયાથી પાણી અંદર આવે, અહીંયાથી ઓવરફ્લો થાય એટલે પાણી છે એ શું થશે? બહાર નીકળે. હવે મોટર જેવી ચાલુ કરીએ એટલે આની અંદર પાણી છે એ ભરાવાનું ચાલુ થાય. પાણી ભરાઈ જાય એટલે આખી ટાંકી છે એ ફૂલ થઈ જાય. સંતુલન થઈ ગયું. હવે શું થશે? જેટલું નવું પાણી આની અંદર આવશે એટલું જ પાણી અહીંયાથી બહાર નીકળશે. જેટલું નવું આવે એટલું બહાર નીકળશે. આ જથ્થો છે એ કેવો રહેશે? અચળ. એટલે સંતુલન થઈ ગયું પણ પ્રક્રિયા ચાલુ છે. તો આવા સંતુલનને શું કહેવામાં આવે છે? ગતિશીલ સંતુલન. સંતુલન સ્થપાયા પછી પણ પ્રક્રિયા ચાલુ હોય એને આપણે શું કહીએ છીએ? ગતિશીલ સંતુલન. અત્યારે હું અહીંયા ઊભો છું, આ બાજુ જાઉં તો શું કહેવાશે? પુરોગામી પ્રક્રિયા. પાછો આવું તો શું થશે? પ્રતિગામી પ્રક્રિયા. પણ સંતુલન સ્થપાયું એટલે હું અહીંયા આવી ગયો, પણ પછી આમાં ડિસ્કો કર્યા કરું તો શું થઈ જશે? ગતિશીલ સંતુલન. ક્લિયર? તો આની અંદર આ જે ખાંડ છે સુગર એ કેવું આવશે? ઘન અવસ્થામાં. અહીંયા ઉપર છે ખાંડનું દ્રાવણ છે, જલીય અથવા એકવીયસ. તો અહીંયા બંને વચ્ચે સંતુલન છે એ સ્થપાયેલું હશે. ખાંડ જે છે આ દ્રાવણ છે, ખાંડ છે આ ઘન અવસ્થામાં, આની અંદર ઓગળે અને ડિસોલ્યુશન અથવા તો વિલયન કહેવામાં આવે છે. ડિસોલ્યુશન ઇંગ્લિશમાં કહીએ છીએ, અથવા તો શું કહેવાશે? વિલયન. જે ઓગળેલી ખાંડ છે એ પાછી નીચે બેસશે એટલે આની અંદર જે ખાંડ ઓગળેલી છે એ પાછી ખાંડ છે અદ્રાવ્ય થઈને નીચે આવે એને ક્રિસ્ટલાઇઝેશન અથવા તો સ્ફટિકીકરણ કહેવામાં આવે છે. ક્લિયર? તો અહીંયા જે સંતુલન છે એ તપાસે. કયું સંતુલન સ્થપાય છે? ગતિશીલ સંતુલન.
અત્યારે આપણે દ્રાવ્યતા છે કોના માટે અભ્યાસ કરીએ છીએ? ઘન પદાર્થ છે અને શેમાં ઓગાળીએ છીએ? પ્રવાહીમાં. દ્રાવ્ય કઈ અવસ્થામાં છે? ઘન અવસ્થામાં. અને દ્રાવક કઈ અવસ્થામાં છે? પ્રવાહી. ક્લિયર? તો અહીંયા સંતુલન સ્થપાયું. કયું સ્થપાશે? ગતિશીલ સંતુલન. કોની વચ્ચે? ખાંડ ઘન અવસ્થામાં નીચે બેસી ગઈ હોય ઈ, અને આ જે છે દ્રાવણ. ખાંડ છે આની અંદર ઓગળે અને શું કહેશું? વિલયન. અને ઓગળેલી નીચે બેસે અને શું કહેવાશે? સ્ફટિકીકરણ. આ પ્રક્રિયાની અંદર સતત ચાલુ જ હશે, એટલે આવા સંતુલનને આપણે શું કહીએ છીએ? ગતિશીલ સંતુલન. એટલે આ દ્રાવણ છે કેવું દ્રાવણ હશે? સંતૃપ્ત દ્રાવણ. હવે આપણે લાક્ષણિકતા જોઈ લઈએ. અત્યારે કોના માટે આપણે અભ્યાસ કરીએ છીએ? દ્રાવ્ય છે કેવું છે? ઘન. અને દ્રાવક છે કેવું છે? પ્રવાહી. પછી આ વાયુ અને પ્રવાહી આપણે નેક્સ્ટ લેક્ચરમાં કાલે જોશું. બરાબર? હવે અભ્યાસ કયો કર્યું છે? દ્રાવ્ય ઘન અવસ્થામાં અને દ્રાવક કઈ અવસ્થામાં છે? પ્રવાહી અવસ્થામાં. તો આની અંદર એની લાક્ષણિકતાઓ એ લોકો આપી છે, દ્રાવ્ય અને દ્રાવક. તો દ્રાવ્ય ઘન પદાર્થ છે, પ્રવાહીમાં દ્રાવ્ય થાય તો એ નીચેના પરિબળો ઉપર આધાર રાખે છે. દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ ઉપર આધાર રાખે છે. તેમાં એ લોકોએ 4 મુદ્દા આપ્યા છે. પહેલો મુદ્દો, ધ્રુવીય દ્રાવ્ય ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય હોય છે. મોટા ભાગના ધ્રુવીય દ્રાવ્ય છે કોની અંદર દ્રાવ્ય હશે? ધ્રુવીય દ્રાવકમાં. ઉદાહરણ છે NaCl. કોની અંદર ઓગળશે? H2O. જુઓ કઈ રીતે. NaCl પ્લસ અને માઇનસ આ રીતે આયોનિક હશે. હવે H2O, H, O અને H. તો આ OH છે એની અંદર ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ, વિદ્યુત ઋણતા કોની વધારે હશે? ઓક્સિજનની. તો ઇલેક્ટ્રોન યુગ્મ છે આ બાજુ જાય એટલે અહીંયા આંશિક ઋણ વીજભાર, અહીંયા કેવા આવશે? આંશિક ધન વીજભાર. આની અંદર આ બાજુ જાય એટલે આંશિક ધન વીજભાર, અહીંયા કેવો આવશે? આંશિક ઋણ વીજભાર. એટલે H2O પોતે કેવું છે? ધ્રુવીય છે. આ કેવું છે? આયોનિક વીજભાર વાળું છે, ધ્રુવીય. આની અંદર ઓગાળીએ ત્યારે જોજો ખાસ કઈ પ્રક્રિયા થશે. આ H2O ની અંદર જ્યારે આપણે NaCl ઓગાળીએ ત્યારે આ ધન વીજભારિત હાઇડ્રોજન ઋણ વીજભારિત Cl બાજુ ગોઠવાશે. એટલે આ રીતે ગોઠવાય HOH પ્લસ ડેલ્ટા -2 ડેલ્ટા પ્લસ ડેલ્ટા. આ હવે તો તોપાકર્ષણ થઈ ગયું એટલા માટે અહીંયા આને આકર્ષે. બીજો H2O ગોઠવાય અને આકર્ષે. આ બાજુ ઊંધું ગોઠવાશે, ઓક્સિજન અહીંયા આવશે. આ Na પ્લસ ને આકર્ષે. આ કોને આકર્ષે? Cl માઇનસ ને. તો NaCl છે ને પાણીમાં ઓગાળીએ ત્યારે H2O છે એ ધ્રુવીય છે એટલે ધન વીજભારિત હાઇડ્રોજન Cl નેગેટિવ બાજુ ગોઠવાશે, ઋણ વીજભારિત ઓક્સિજન Na પ્લસ ધન વીજભાર બાજુ ગોઠવાશે અને પછી આ બંનેની આકર્ષે. આ Na પ્લસ અને Cl માઇનસ વચ્ચે જે આકર્ષણ છે ને આપણે શું કીધું હતું? લેટાઇસ એન્થલ્પી. બોર્ન-હેબર્ટ સાયકલ આપણે કરી હતી એમાં કીધું હતું લેટાઇસ એન્થલ્પી. અને આ જે પાણીની છે એને આપણે શું કહીએ છીએ? હાઇડ્રેશન એન્થલ્પી. જ્યારે હાઇડ્રેશન એન્થલ્પી છે લેટાઇસ એન્થલ્પી કરતાં વધારે હોય ત્યારે આ બંધ છે એ શું થઈ જશે? તૂટી જાય અને બેયનું વિભાજન થઈને શું બનશે? Na પ્લસ અને Cl માઇનસ. આની આજુબાજુ પાણીના અણુ ગોઠવાયેલા હશે અને આની આજુબાજુ. તો આ રીતે એ છે પાણીની અંદર ઓગળશે. તો મોટા ભાગના ધ્રુવીય દ્રાવ્ય છે એ ધ્રુવીય દ્રાવકની અંદર કેવા થશે? દ્રાવ્ય. આવી રીતે એ દ્રાવ્ય થાય. ક્લિયર? આ લેટાઇસ એન્થલ્પી.
પાણીની છે એ શું કહેવાશે? હાઇડ્રેશન એન્થેલ્પી. હાઇડ્રેશન એન્થેલ્પી લેટાઇસ એન્થેલ્પી કરતાં વધારે હોય તો તરત બંધ તૂટી અને બે છે એનું તલાક થઈ જશે, બે જુદા પડશે અને આયનમાં રૂપાંતર થશે. તો પહેલો મુદ્દો, મોટાભાગના ધ્રુવીય દ્રાવ્ય ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય હશે. મોટાભાગના અધ્રુવીય દ્રાવ્ય અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થશે. ધ્રુવીય ધ્રુવીયમાં, અધ્રુવીય અધ્રુવીયમાં, લાઈક લાઈક, અનલાઈક અનલાઈક જેવું છે. તો અધ્રુવીય દ્રાવ્ય છે કોની અંદર દ્રાવ્ય થશે? અધ્રુવીય દ્રાવકમાં. ઉદાહરણ લઈએ તો નેપ્થેલિન આવી ગયું છે તમારે 11th ઓર્ગેનિકમાં, જીઓસીમાં. નેપ્થેલિન છે કોની અંદર દ્રાવ્ય થશે? બેન્ઝીન. બંને છે એ કેવા છે? અધ્રુવીય. એન્થ્રેસીન, હકેલનો નિયમ આવી ગયો છે 4n + 2π. એ શું થશે? બેન્ઝીનમાં દ્રાવ્ય. તો અધ્રુવીય છે એ કોની અંદર દ્રાવ્ય થશે? અધ્રુવીય. આ અધ્રુવીય ધ્રુવીયમાં દ્રાવ્ય નહીં થાય. તો મોટાભાગના ધ્રુવીય દ્રાવ્ય છે એ ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થશે. મોટાભાગના અધ્રુવીય દ્રાવ્ય છે એ અધ્રુવીય દ્રાવકમાં શું થશે? દ્રાવ્ય થશે. નેપ્થેલિન અને કયું આવશે? એન્થ્રેસીન. કોની અંદર દ્રાવ્ય થશે? બેન્ઝીન. ત્રીજો મુદ્દો, મોટાભાગના આયોનિક ઘન છે પાણીમાં કેવા થશે? દ્રાવ્ય થશે. કારણ કે આયોનિક ઘન હોય એટલે આયનિક સ્વરૂપે હોય. પાણી ધ્રુવીય છે એટલે બંધ તોડી નાખશે. NaCl સમજાયું. તો મોટાભાગના આયોનિક ઘન પાણીમાં કેવા થશે? દ્રાવ્ય થશે. ઓકે. અને છેલ્લો મુદ્દો, જેમ દ્રાવ્યની અંદર OH સમૂહ છે એ વધતા જાય એમ એની અંદર પાણીની અંદર દ્રાવ્યતા છે એ શું થશે? વધશે. તો જેમ OH સમૂહ વધતા જાય તેમ પાણીમાં દ્રાવ્યતા વધશે. કેમ? કોઈને આઈડિયા આવે છે? આપણે આવી ગયું છે. OH છે પાણી સાથે શું બનાવશે? આંતર આણ્વીય H બંધ. ધારો કે હું આ રીતે છે ઇથેનોલ લઉં અને પાણી H2O અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધનવીજ ભારિત હાઇડ્રોજન બંને વચ્ચે આકર્ષણ થાય ને આ બંને શું કહેવામાં આવે છે? આંતર આણ્વીય H બંધ. આ રીતે ડોટેડ લાઇનથી દર્શાવીએ છીએ. તો ઇથેનોલ અને ઇથેન 1,2 ડાયોલ MCQમાં પૂછાઈ ગયું છે. આલ્કોહોલ ફિનોલ ઇથરમાં આપણે આ ડિટેલમાં આવશે ઓર્ગેનિકના ચેપ્ટરમાં. અહીંયા બે OH સમૂહ છે તો આ વધારે આંતરાણ્વીય H બંધ બનાવશે. તો આની પાણીમાં દ્રાવ્યતા વધારે, આની કેવી થશે? ઓછી. ઓકે. તો 4 મુદ્દા થયા. મોટાભાગના ધ્રુવીય દ્રાવ્ય છે ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થશે. અધ્રુવીય છે કોની અંદર ઓગળશે? અધ્રુવીયની. આયનિક ઘન છે મોટાભાગના પાણીમાં કેવા થશે? દ્રાવ્ય થશે. અને જેમ OH સમૂહ વધતા જાય એમ પાણીમાં દ્રાવ્યતા વધશે. ક્લિયર? કોના લીધે? આંતરાણ્વીય H બંધના લીધે. હવે આના ઉપર આપણે બે અસરનો અભ્યાસ કરવાનો છે. એક તાપમાનની અસર અને બીજું કયું આવશે? દબાણની અસર. દ્રાવ્ય છે એ કઈ અવસ્થામાં છે? ઘન અવસ્થામાં. અને દ્રાવક કેવું લીધું છે? પ્રવાહી અવસ્થામાં. તો બે અસર અભ્યાસ કરવાનો છે. પહેલું તાપમાન. તાપમાનની અસર દ્રાવ્ય વત્તા દ્રાવક
વત્તા અહીંયા આપણે ઉર્જા આપીએ અને અહીંયા શું બનશે? દ્રાવણ. સંતુલન છે એ સ્થપાઈ ગયું. અહીંયા ઉર્જા આપીએ એટલે પ્રક્રિયા કેવી થશે? ઉષ્મા શોષક. ઉષ્મા શોષક. ઉષ્મા શોષક એટલે ડેલ્ટા એચ કેવું થશે? પોઝિટિવ. ઉર્જા આપીએ છીએ એટલે, અથવા ડેલ્ટા એચ ગ્રેટર ધેન 0. ટેક્સ્ટ બુકમાં એમ લખ્યું છે ગ્રેટર ધેન 0. હવે ખાસ ધ્યાન રાખજો, દ્રાવ્ય વત્તા દ્રાવક વત્તા ઉર્જા એટલે શું મળશે? દ્રાવણ. પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક. ડેલ્ટા એચ કેવું છે? પોઝિટિવ. આની અંદર હું તાપમાન વધારું, તાપમાન આની અંદર આપણે વધારીએ તો તાપમાન છે અહીંયા વધશે, અહીંયા તાપમાનમાં વધારો થાય પ્રક્રિયક બાજુ, તો લેસ એટરિયલના સિદ્ધાંત પ્રમાણે આ અસર છે એ શું થવી જોઈએ? નાબૂદ થવી જોઈએ. તો પ્રક્રિયકમાં ઉર્જા તાપમાન વધી ગયું તો અસર નાબૂદ થવા માટે પ્રક્રિયા કઈ દિશામાં જશે? પુરોગામી દિશામાં જશે. અને પુરોગામી દિશામાં જાય તો દ્રાવણ જે વધે, મીન્સ કે દ્રાવ્યતા છે એ શું થશે? વધશે. તો ઉષ્મા શોષક પ્રક્રિયાની અંદર તાપમાન વધારતા દ્રાવ્યતા શું થશે? વધશે. ઓકે, ક્લિયર? આઈડિયા આવી ગયો? અહીંયા આપણે ઉર્જા વધારીએ, આ પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક. તો અહીંયા તાપમાન વધારીએ તો પ્રક્રિયક બાજુ વધશે, તો સંતુલન માટે પ્રક્રિયા કઈ દિશામાં જશે? પુરોગામી દિશામાં. પુરોગામી દિશામાં જાય તો દ્રાવ્યતા છે એ શું થશે? વધશે. બીજું લઈએ, દ્રાવ્ય વત્તા દ્રાવક શું મળશે? દ્રાવણ વત્તા ઉર્જા. આ જે પ્રક્રિયા છે કેવી થશે? ઉષ્માક્ષેપક. ઉષ્મા દૂર થાય તો ડેલ્ટા એચ કેવું આવશે? નેગેટિવ. અથવા તો શું લખાશે? લેસ ધેન 0. આની અંદર હું તાપમાન વધારું તો અહીંયા તાપમાન વધશે, તાપમાન આ બાજુ વધે તો લેસ એટરિયલના સિદ્ધાંત પ્રમાણે અસર નાબૂદ થવા માટે પ્રક્રિયા કઈ દિશામાં જશે? પ્રતિગામી દિશામાં જાય. તો દ્રાવ્યતા છે એ શું થશે? ઘટશે. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયાની અંદર તાપમાન વધારતા દ્રાવ્યતા ઘટશે. ક્લિયર? તો ઉષ્મા શોષકમાં તાપમાન વધારીએ તો દ્રાવ્યતા શું થશે? વધશે. અને આની અંદર તાપમાન વધારીએ તો દ્રાવ્યતા શું થશે? ઘટશે. બહુ સરસ ઉદાહરણ આપું છું. ઘરે આપણે ચા બનાવતા હોય તો ચા કઈ રીતે બનાવે? પહેલા પાણી ગરમ મૂકે, પછી એની અંદર ખાંડ અને ચાની ભૂકી નાખીએ. એટલે પાણી ગરમ થઈ ગયું હોય અને જેવું ચા ને ખાંડના અંદર નાખીએ એટલે તરત તમે ખાંડ જુઓ તો એની અંદર છે એ શું થશે? ઓગળી જશે. એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા છે કેવું થશે? પુરોગામી. હવે ઘરે લીંબુ શરબત બનાવતા હોય તમે જોયું છે, માટલાનું પાણી લઈ એની અંદર ખાંડ ઓગાળ નાખશે, પછી લીંબુ અને મીઠું નાખશે અને પછી બરફના ક્યુબ આપણે નાખીએ છીએ. ફ્રીજમાંથી એકદમ ઠંડુ પાણી લઈને લીંબુ શરબત નથી બનાવતા, કારણ કે લીંબુ શરબત જો ઠંડુ પાણી લઈને બનાવીએ તો એની અંદર ખાંડ ઓગળતા ખૂબ વાર લાગશે, મહેમાન બિચારા વયા ગયા હોય. એટલા માટે આપણે ઠંડા પાણીની અંદર દ્રાવ્યતા એની ઓછી છે, પણ એની જગ્યાએ જો આપણે માટલાનું પાણી હોય તો રૂમ તાપમાને હોય, એમાં ખાંડ કેવી ઓગળી જશે? ફટાફટ. પછી આપણે એની અંદર છે લીંબુ અને મીઠું નાખીને પછી બરફના ક્યુબ નાખીએ છીએ. એટલે આવડા છે પેરેન્ટ્સ છે, એલ્ડર છે, એ બધા સાયન્સ નહોતા ભણ્યા પણ તોય એનો ઉપયોગ કરતા હતા, દ્રાવ્યતાનો ઉપયોગ કરતા હતા. બરોબર? હવે બીજી અસર કઈ છે? દબાણની અસર. દ્રાવ્ય છે એ ઘન અવસ્થા અને દ્રાવક કેવું છે? પ્રવાહી. તો ઘન પદાર્થ ઉપર દબાણની અસર તો છે એ નહીવત થશે. અને પ્રવાહી માટે આપણે આવી ગયું હતું 1000 એટમોસ્ફિયર પ્રેશર એ ફક્ત કેટલું દબાય છે? 4% છે એ દબાય છે. 11th માં આવી ગયું છે. તો એની અંદર દમનીયતા કેવી છે? ખૂબ ઓછી છે. તો અહીંયા જ્યારે દ્રાવ્ય ઘન અને દ્રાવક પ્રવાહી હોય ત્યારે દબાણ પરિબળ છે એને અસર કરતું નથી. ક્લિયર? તો આ જે છે આપણે દ્રાવ્યતા કોના માટે અભ્યાસ કર્યો? દ્રાવ્ય ઘન અને દ્રાવક કેવું આવશે? પ્રવાહી. બંને વાયુ માટે, વાયુ અને પ્રવાહી માટે આપણે અભ્યાસ છે કાલે કરશું. હવે જો
હવે મોલારિટી દ્રાવણની જે છે આપણે મંદ કરી એની અસર છે એનો અભ્યાસ કરવાનો છે. મોલારિટી છે એની મંદનની આપણે અભ્યાસ કરવાનો છે. તો આ રીતે આપણે પહેલા એક દ્રાવણ લઈએ છીએ. આની અંદર આપણે દ્રાવ્ય ઓગાળેલો છે. તો દ્રાવ્યનું વજન છેદમાં આણ્વીય દળ એટલે શું થશે? મોલ સંખ્યા થશે. આ એના મોલ થશે. અને મોલો એટલે એનું આપણે સાંદ્રતા અને કદ છે એ મળે એટલે M1 અને V1. હવે આની અંદર હું પાણી ઉમેરું એટલે કદની અંદર શું થશે? ફેરફાર. કારણ કે મોલારિટી M બરાબર કયું સૂત્ર છે? N/V. તો આની અંદર પાણી ઉમેરીએ, કદ મોટું કરી નાખીએ. તો પાણી આની અંદર આપણે ઉમેરીએ છીએ. તો આની અંદર જે પાણી ઉમેરીએ તો મોલ સંખ્યા તો એટલી જ રહેશે. દ્રાવ્ય છે ધારો કે આની અંદર ખાંડ 10 ગ્રામ ઓગાળીએ તો ખાંડ આની અંદર કેટલી રહેશે? 10 જ રહેશે. તો એની મોલ સંખ્યા તો એમને જ રહી, પણ કદ વધ્યું એટલે મોલારિટી છે એ શું થશે? ઘટશે. તો આપણે આનું મંદન કરીએ ત્યારે મોલારિટી છે એ શું થશે? ઘટશે. તો આ ઘટાડો કે વધારો થાય એ આપણે શોધવું હોય તો એના માટે કયું સૂત્ર વાપરીએ છીએ? M1V1 બરાબર કયું આવશે? M2V2. અથવા તો નોર્માલિટી લઈએ તો કયું આવશે? N1V1 બરાબર કયું થશે? N2V2. ક્લિયર? તો આ રીતે દ્રાવણ મંદ કરીએ ત્યારે આપણે આ સૂત્ર વાપરવું પડશે. લખો એક ક્વેશ્ચન. ml સેમી મોલર સાંદ્રતા ધરાવતા HCl ના દ્રાવણને સાંદ્રતા ડેસીમોલર મોલાર કરવા માટે કેટલું પાણી H2O ઉમેરવું પડે? 500 ml સેમીમોલર સાંદ્રતા ધરાવતા HCl ના દ્રાવણની સાંદ્રતા ડેસીમોલર કરવા માટે કેટલું H2O ઉમેરવું પડે? તો સૂત્ર આપણી પાસે ખાસ તો પહેલા એ ખબર હોવી જોઈએ. સેમીમોલર, સેમી એટલે શું થશે? સેમી ફાઇનલ કહીએ છીએ, ફાઇનલની પહેલાનું એટલે શું થશે? હાફ. સેમીમોલર એટલે શું થશે? M/2. એમાંથી શું કરવાનું છે? ડેસીમોલર તો શું થશે? M/10. સૂત્ર છે આપણી પાસે M1V1 બરાબર M2V2. આના માટે આપણને M1 કેટલું આપ્યું છે? M/2 શરૂઆતનું. કદ કેટલું છે? 500. એમાંથી આપણે M2 એટલે કેટલું કરવાનું છે? M/10. અને V2 છે એ શું કરવાનું છે? શોધવાનું છે. તો MM છે આપણે બે બાજુ કેન્સલ થઈ જશે. આ બાજુ આવે તો આપણે V2 બરાબર 500 ગુણ્યા 10 છેદમાં કેટલા આવશે? 2. આ કેટલા થશે? 5. તો V2 બરાબર કેટલું થશે? 2500 ml. આ જવાબ આવશે કે નહીં આવે? નહીં આવે. વેરી ગુડ. અહીંયા આપણને શું કીધું? કેટલું H2O ઉમેરવું પડશે. MCQમાં આ ઓપ્શન આપેલું જ હશે અને મોટા ભાગના સ્ટુડન્ટ એ મિસ્ટેક કરે છે. કેટલું ઉમેરવું પડશે? તો શરૂઆતમાં તો આપણી પાસે કેટલું છે? 500. તો 2500 માઇનસ 500 તો કેટલું ઉમેરવું પડશે? 2000 ml. બરાબર, ખાસ ધ્યાન રાખજો. અહીં ઉમેરવું કેટલું પડશે? 2000 ml. કારણ કે આપણી પાસે 500 તો પહેલાથી છે જ, એ આની અંદર શું કરવું પડશે? માઇનસ. ક્લિયર? આવો એક MCQ હોમવર્કમાં આપેલો જ છે આજે, ટ્રાય કરજો. હવે આની અંદર
આપણે જુદા જુદા સોલ્યુશન છે એ ભેગા કરીએ છીએ, કોકટેલ બનાવીએ છીએ. કોકટેલમાં એવું કરીએ છીએ કે આપણી પાસે થમ્સઅપ હોય તો થમ્સઅપ વધેલી હોય થોડીક, એની અંદર પેપ્સી નાખી દઈએ, લીમકા નાખી દઈએ, માઝા નાખી દઈએ, તો એ આપણું બની ગયું કોકટેલ. તો એવી રીતે અહીંયા આપણી પાસે જે દ્રાવણ છે એને ભેગા કરી અને પછી એની સાંદ્રતા છે આપણે શોધવાની છે. તો બહુ સરસ છે, એનું આપણે જોઈએ. આ રીતે આપણી પાસે એક દ્રાવણ છે M1V1, બીજા માટે M2V2, ત્રીજા માટે શું આવશે M3V3. ત્રણેયને આપણે ભેગા કરીએ છીએ અને પછી જે દ્રાવણ બનશે પરિણામી દ્રાવણ, એની અંદર આપણે મોલારિટી શોધવાની છે. તો આ રીતે આપણે અહીંયા છે કોકટેલ બનાવીએ છીએ, ત્રણને ભેગા કરીએ છીએ. તો એની મોલારિટી આપણે શોધવાની હોય તો રિઝલ્ટન્ટ મોલારિટી કહી દઈએ બરાબર શું આવશે M1V1 પ્લસ M2V2 પ્લસ M3V3. ત્રણેયનો સરવાળો કરવો પડશે ડિવાઇડેડ બાય V1 પ્લસ V2 પ્લસ V3. ક્લિયર? આ ત્રણેયનો સરવાળો અને નીચે કોનું આવશે ત્રણેયનું કદ. એટલે આપણે જે નવું દ્રાવણ આ ત્રણેયને ભેગું કરતા મળે એનું આપણને શું મળી જશે મોલારિટી. આની જગ્યાએ 2 હોય તો શું આવશે M1V1 પ્લસ M2V2 ડિવાઇડેડ બાય V1 પ્લસ V2. આની જગ્યાએ એપ્લાઇડમાં એમ કે પ્લસ અહીંયા આપણે શું લઈએ છીએ H2O, હજી એક વધારે એની અંદર શું ઉમેરીએ છીએ H2O. તો H2O લઈએ છીએ એ તો આપણી પાસે શું થઈ જશે દ્રાવક, દ્રાવ્ય તો છે જ નહીં એટલે મોલારિટી તો હોય જ નહીં, પણ આની અંદર ઉમેરીએ એટલે એના કદમાં તો શું થશે ફેરફાર થાય. તો અહીંયા પ્લસ શું કરવું પડશે V4. ખાસ ધ્યાન રાખજો, આનું હમણાં હું છું MCQ તમને કરાવીશ JEE નો. તો આની અંદર H2O જે છે એ આપણે છે એ શું કરવું પડશે ઉમેરવું પડશે. ક્લિયર? તો આના આપણે MCQ જોવાના કે અહીંયા છે મિક્સ કરતા મોલારિટી છે આપણે શોધવાની છે દ્રાવણોને. હવે ક્વેશ્ચન એમ છે 200 ml 2 મોલર HCl મિક્સ કરીએ છીએ આપણે 300 ml 3 મોલર HCl સાથે. આ બેને આપણે શું કરીએ છીએ મિક્સ કરીએ છીએ 200 ml 2 મોલર HCl 300 ml of 3 મોલર of HCl. તો પરિણામી દ્રાવણની આપણે શું ગોતવાની છે મોલારિટી. તો સૂત્ર છે આપણી પાસે રિઝલ્ટન્ટ પરિણામી દ્રાવણની મોલારિટી બરાબર M1V1 પ્લસ M2V2 અપોન V1 પ્લસ V2. M1 2 into 100 plus 3 into 300 divided by 200 plus 300. તો આ 400 અને આ 900 એટલે કેટલા થશે 1300 અને છેદમાં કેટલા આવશે 500. અહીંયા આપણે ભાગાકાર કરીએ એટલે કેટલું આવશે 2.6 મોલર. મળી ગયું? હવે એક્ઝામમાં અંદર આપણને ધારો કે ઓપ્શન આપેલા છે, MCQમાં જ આ ક્વેશ્ચન પૂછેલો છે. તો MCQમાં આ ક્વેશ્ચન આપણને પૂછેલો હોય ઓપ્શન આ રીતે છે ABCD. ખાસ ધ્યાનથી જોજો, હું તમને શોર્ટ મેથડ શીખવાડું છું. ઓપ્શન આપ્યું છે 1.5 મોલર 2.5 મોલર 2.6 મોલર અને 3.5 મોલર. આ રીતે છે. તો હવે આપણે આ બે 2 મોલર અને આ કયું છે 3 મોલર, તો આ બેને ભેગા કરીએ તો સાંદ્રતા 2 મોલર કરતાં ઓછી ન થાય અને 3 મોલર કરતાં શું થશે વધારે ન થાય. એક્ઝામમાં ટાઈમ નથી તો તમારે આ રીતે છે એ જુગાડ કરવો પડે. તો એના માટે મેથડ છે કે આ બે આન્સર જે છે એની સાંદ્રતા આ બેને ભેગા કરો એટલે 2 મોલર કરતાં તો ઓછી નહીં થાય, 3 મોલર કરતાં વધારે નહીં થાય. તો બે ઓપ્શન કેન્સલ થઈ ગયા, આઈ નો આવે અને આઈ નો આવે. હવે જો બંનેનું કદ સમાન હોય તો આ બેનું એવરેજ લઈ શકાય. તો 2 વત્તા 3 એટલે 5, 5 ભાગ્યા 2 એટલે કેટલું થશે 2.5. અહીંયા બંનેના કદ છે એ કેવા છે જુદા જુદા
એટલે 2.5 નહીં આવે. તો જે વધારે હોય એની નજીક બાજુનો આન્સર આપણે લઈ લેવાનો. તો કેટલું આવશે? 2.6. ક્લિયર? આની સિમ્પલ મેથડ થઈ ગઈ. તો ડાયરેક્ટ પણ આ રીતે વિચારી શકાય. આનાથી ઓછું ન આવે, આનાથી વધારે ન આવે. બેયનું કદ સમાન હોય તો વચ્ચેનો આન્સર આવે. તો 3 + 2 એટલે 5, તો 2.5. પણ કદ જુદું જુદું છે તો જે બાજુ વધારે સાંદ્રતા હોય એ બાજુનો આન્સર એટલે કેટલો આવશે? 2.6. આની અંદર એવું પૂછે કે HCl છે તેમાં H પોઝિટિવની સાંદ્રતા અને Cl નેગેટિવની સાંદ્રતા. તો H પોઝિટિવની સાંદ્રતા છે એ કેટલી થશે? 2.6 મોલર. અને I કેટલી થશે? 2.6 મોલર. ક્લિયર? હાલો જો. હવે આના માટેની શરતો છે કે ક્યારે આપણે આ છે એ લાગુ પાડી શકીએ. તો આના માટેની શરત જે છે, પહેલું, સંયોજન છે એ સમાન હોવા જોઈએ. આપણે ઉદાહરણ લીધું તો એની અંદર HCl અને HCl જ લીધું હતું. બીજું, જો સંયોજન સમાન ન હોય તો કોઈ પણ એક ધન આયન અથવા તો ઋણ આયન કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. કોઈ પણ એક સમાન હોય તોય ચાલે, ધન આયન અથવા તો ઋણ આયન. હમણાં સમજાવું છું ઉદાહરણથી. પણ બે સમાન ન હોય તો નહીં થાય. આપણે આ રીતે લઈએ HCl અને NaOH. તો આમાં એક ધન કે ઋણ આયન સમાન છે જ નહીં. તો આની અંદર પ્રક્રિયા થઈ જાય અને તટસ્થીકરણ થઈ જાય. તો આના માટે આ સૂત્ર છે લાગુ પાડી શકાય નહીં. ઉદાહરણ આપણે લઈએ NaCl અને બીજું લઈએ છે NaNO3. એકમાં NaCl અને બીજું કયું લઈએ છે? NaNO3. તો આની અંદર આનું વિભાજન કઈ રીતે થયું હોય? Na+Cl-. આનું વિભાજન કઈ રીતે થાય? Na+NO3-. તો આ બંનેની અંદર એક ધન આયન છે એ કેવા છે? સમાન. તો અહીંયા ધન આયન સમાન છે તો એના માટે આ સૂત્ર છે એ લાગુ પાડી શકાય. અથવા ઋણ આયન સમાન હોય તો પણ લાગુ પાડી શકાય. પણ ગમે એ ધન અથવા તો ઋણ આયન, ધન આયનને શું કહીએ છીએ? કેટાયન. ઋણ આયનને આપણે શું કહીએ છીએ? એનાયન. તો કેટાયન અથવા એનાયન એક સમાન હોય તો આપણે લાગુ પાડી શકીએ છીએ. આનું ઉદાહરણ જોઈએ, બહુ સરસ છે. મોલર 200 ml NaCl સોલ્યુશન દ્રાવણ લીધું છે. કોની સાથે આપણે મિક્સ કરીએ છીએ? 3 મોલર 300 ml NaNO3 નું દ્રાવણ. તો આની અંદર આપણે શોધવાનું છે Na+ ની સાંદ્રતા, Cl- ની સાંદ્રતા અને NO3- ની સાંદ્રતા. કરો ટ્રાય. સ્ક્વેર બ્રેકેટ છે એ શું દર્શાવે છે? સાંદ્રતા. ચોરસ કૌંસ અથવા સ્ક્વેર બ્રેકેટ શું દર્શાવશે? સાંદ્રતા. એને તો બંનેમાં છે Na+, Cl-. Na+, NO3-. તો એને તો બંનેમાંથી આવશે. તો સૂત્ર કયું વપરાશે? M1 V1 + M2 V2 + V1 + V2. 2 × 200 + 3 × 300 divided by V1 + V2 200 + 300. આપણે કરી નાખ્યું છે આગળ 2.6 મોલર.
આ કોની મળી ગઈ Na+. હવે Cl માઇનસ ખાસ જોજો, Cl માઇનસ આપણે લેવું હોય તો Cl માઇનસ તો ફક્ત આની અંદર જ છે, આમાંથી Cl માઇનસ તો આવશે જ નહીં, Cl માઇનસ આયન અહીંયા છે જ નહીં તો આવશે જ નહીં. Cl માઇનસ આયન ફક્ત અહીંયા જ છે, તો આપણે આને ગણતરી કરવી હોય તો M1V1 અપોન શું લેવું પડશે? V1 પ્લસ V2, કારણ કે આની અંદર ઉમેરીએ એટલે કદ તો એની અંદર એટલું ઉમેરાશે જ, કદમાં તો શું થશે? વધારો જ થશે, એટલે શું થશે? V1 પ્લસ V2. તો M1 છે એ કેટલું છે? 2. આ જે છે એ કેટલું થશે? 200 અને ડિવાઇડેડ બાય V1 પ્લસ V2 એટલે 200 પ્લસ શું થઈ જશે? 300. ક્લિયર? ખાસ ધ્યાન રાખજો, 11th માં એવો એક એક્ઝામ્પલ આપણે મોલ કોન્સેપ્ટમાં હતો કોમ્પિટિટિવમાં. તો આ Cl માઇનસ આયન આપણે ગણીએ તો એ તો આની અંદર જ છે, અહીંયા તો Cl છે જ નહીં, તો આના માટે જ આપણે લેવું પડશે M1V1, કારણ કે આ છે એને કદમાં વધારો કરે પણ એ કે Cl માઇનસ આયન આપતો નથી, એટલે અહીંયા ખાલી કદનો વધારો આપણે લઈ લીધો. એવી જ રીતે NO3 માટે થશે. NO3 માઇનસ છે એ ફક્ત આની અંદર જ છે, અહીંયા તો ક્યાંય NO3 માઇનસ છે જ નહીં, તો આની અંદર આપણે ગણતરી કરવી હોય તો એ જ સૂત્ર આવશે, એટલે M2 લેવું પડશે. M2V2 upon V1 plus V2. M2 3 into 300 divided by 200 plus 300. ક્લિયર? આના ઉપરના ઘણા બધા MCQ છે, આપણે પાછા નેક્સ્ટ લેક્ચર છે એની અંદર ડિસ્કસ કરશું. તો આજે આપણે જે કર્યું એની અંદર શું યાદ રાખવાનું છે? એક તો બધા જ સૂત્રો જે આપણે કર્યા હતા સ્ટાર્ટિંગમાં રિવિઝન એ ફરીવાર કરી નાખવાના છે. આજે બે સૂત્ર કર્યા, નવા સૂત્ર કર્યા, M1V1 બરાબર શું થશે? M2V2, અથવા નોર્માલિટી લઈએ તો N1V1 બરાબર N2V2. અને મિશ્રણ માટે કયું સૂત્ર હતું? MR બરાબર M1V1 પ્લસ M2V2 ડિવાઇડેડ બાય V1 પ્લસ V2. વધારે હોય તો એટલા વધારતા જવાના. બે સૂત્ર છે એ આપણું જે લિસ્ટ બનાવ્યું છે લાસ્ટ પેજમાં તમને મોડ્યુલમાં બનાવવાનું કીધું છે એની અંદર ઉમેર લેવાનું. અને એક ટોપિક આપણે કયો કર્યો હતો? દ્રાવ્યતા. એ દ્રાવ્યતા કોના માટે કર્યું હતું? દ્રાવ્ય કઈ અવસ્થામાં હતું? ઘન અવસ્થામાં. અને દ્રાવક છે એ કયું હતું? પ્રવાહી અવસ્થામાં. અને એને અસર કરતા બે પરિબળો કર્યા હતા, એક કયું હતું? તાપમાન, અને બીજું કયું હતું? દબાણ. ક્લિયર? તો થિયરી છે એ વન ટાઈમ તમે રીડ કરી જાજો, ન્યુમેરિકલ્સ અને MCQ છે એ વન ટાઈમ સોલ્વ કરી નાખજો. આપણે બધા સૂત્રો કર્યા હતા અને એક આપણે કર્યું હતું દ્રાવ્ય જે છે એ ઘન અવસ્થામાં અને દ્રાવક છે એ કયું આવશે? પ્રવાહી અવસ્થા. એના માટે દ્રાવ્યતાનો અભ્યાસ કર્યો હતો અને એને અસર કરતા બે પરિબળો છે એનો આપણે અભ્યાસ કર્યો હતો. લાસ્ટમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે આપણે મોલારિટી મંદન માટે દ્રાવણ છે મંદ કરીએ ત્યારે મોલારિટીનું સૂત્ર વાપરતા હતા. કયું વાપરતા હતા? M1V1 બરાબર કયું આવશે? M2V2. અને જ્યારે મિશ્ર કરીએ ત્યારે દ્રાવણને મિશ્ર કરીએ ત્યારે સૂત્ર હતું M1V1 પ્લસ M2V2 બરાબર MV. એનો આપણે એક ક્વેશ્ચન છે ડિસ્કસ કરીએ છીએ, કારણ કે એની અંદર ઘણા બધા કોન્સેપ્ટ છે આવી જાય છે અને એ અત્યારે આપણે છે JEE લેવાય છે, મેઇન અને એડવાન્સ. પહેલાં AIEEE અને IIT હતી, IITમાં પૂછાઈ ગયેલો છે. તો ક્વેશ્ચન આ રીતે છે, $100 ml 1 molar NaCl. કયું દ્રાવણ લઈએ છીએ? 100 ml 1 molar NaCl. એને આપણે મિશ્ર કરીએ છીએ 200 ml 2 molar MgCl2. હજી આની સાથે આપણે મિશ્ર કરીએ છીએ 300 ml 3 molar AlCl3 અને છેલ્લામાં આપણે લઈએ છીએ H2O 1 લીટર. આ રીતે આપણે મિશ્ર કરીએ છીએ 100 ml 1 molar NaCl, 200 ml 2 molar MgCl2, 300 ml 3 molar AlCl3 અને H2O 1 લીટર. તો આ જે મિશ્ર કરીએ છીએ એ દ્રાવણની અંદર એને પ્લસની સાંદ્રતા શોધો, સ્ક્વેર બ્રેકેટ એટલે શું દર્શાવશે? સાંદ્રતા. એને પ્લસની સાંદ્રતા શોધો, Mg+2ની સાંદ્રતા શોધો,
Mg+2 Al+3 ની સાંદ્રતા શોધો અને Cl- ની સાંદ્રતા આ મિશ્રણની અંદર આપણે શોધવાનું છે. ચારેયને ભેગા કરીએ તો પહેલું લઈએ Na+. તો Na+ છે એ ફક્ત પહેલા દ્રાવણની અંદર જ છે. આનું વિભાજન કઈ રીતે થાય? Na+, Cl-. MgCl2 નું વિભાજન કઈ રીતે થશે? Mg+2 2Cl-. AlCl3 નું વિભાજન કઈ રીતે થાય? Al+3 3Cl-. અને આમાં તો કોઈ દ્રાવ્ય છે જ નહીં. આના માટે આપણે M1V1 થી દર્શાવીએ સાંદ્રતા અને કદ, M2V2 M3V3. આમાં સાંદ્રતા આવશે જ નહીં કારણ કે આની અંદર દ્રાવ્ય છે જ નહીં. લગ્ન ન થયા તો છોકરા હોય જ નહીં. તો આની અંદર દ્રાવ્ય નથી તો શું થશે? સાંદ્રતા આવશે જ નહીં. તો અહીંયા જે છે ખાલી કદ જ આવશે. શું કહી દઈએ છે? V4. ઓકે. Na+ આપણે કીધું એ ફક્ત કોની અંદર ઉત્પન્ન થાય છે? પહેલાની અંદર. તો આની આપણે માટે ગોતવું હોય MR એટલે રિઝલ્ટન્ટ ફાઇનલ આપણે સાંદ્રતા. તો ખાલી આ જ લેવું પડશે M1V1 અપોન શું આવશે? V1 + V2 + V3 + V4. કારણ કે ચારેયને ભેગા કરીએ એટલે કદ તો એની અંદર એટલું ઉમેરાશે જ. કદમાં શું થશે? વધારો થશે. પરંતુ ક્યાંયથી Na+ નથી આવતું બીજા કોઈનામાંથી એટલે અહીંયા ઉપર લેવાની જરૂર નથી. અપોન V1 + V2 V3 V4. પહેલા માટે આપણી પાસે છે 1 × 100 અપોન 100 + 200 + 300 + 1 લિટર. 1 લિટર એટલે આપણે ml માં લઈ લઈએ તો કેટલું થશે? 1000. બીજા માટે લઈએ તો Mg+2. Mg+2 અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી, ફક્ત આ બીજાની અંદર જ ઉત્પન્ન થાય છે. તો આનું જ આપણે સાંદ્રતાને કદ લેવું પડશે M2V2 અપોન કદ તો બધાનું લેવું પડશે. ચારે ચારને ભેગા કરીએ છીએ એટલે V1 + V2 + V3 + V4. તો અહીંયા જે છે કેટલું છે? 2 × 200 ડિવાઇડેડ બાય 100 + 200 + 300 + 1000. વોટર છે એના માટે કેટલું આવશે? 1000. Al+3 ની સાંદ્રતા તો એ આની અંદર જ છે. Al+3 ઉત્પન્ન થાય, બાકી ક્યાંય નથી. તો આનું મોલારિટી બરાબર M3V3 અપોન V1 + V2 + V3 + V4. તો આ જે છે કેટલું આવશે? 3 × 300 ડિવાઇડેડ બાય 100 + 200 + 300 + 1000. હવે Cl-. ખાસ ધ્યાન રાખજો IMP છે Cl-. આપણે કોની સાંદ્રતા શોધવાની છે હવે? Cl- ની સાંદ્રતા. તો Cl- ની સાંદ્રતા આપણે શોધવી હોય તો Cl છે ક્યાં ઉત્પન્ન થાય છે? અહીંયા પહેલામાં, બીજામાં બ્લુથી હું લખતો જાઉં. Cl- અહીંયા, અહીંયા Cl-, થર્ડમાં Cl-, અહીંયા નથી. હવે બીજું એ ધ્યાન રાખવું પડશે તો આ કેટલા મોલ ઉત્પન્ન થાય છે? 1 મોલ. આ કેટલા થાય છે? 2 મોલ. આ કેટલા થશે? 3 મોલ. તો અહીંયા છે આને 2 વડે ગુણવું પડશે. તો આ રીતે લખાશે MR બરાબર પહેલા માટે તો એ જ આવશે M1V1. બીજા માટે 2 ગુણ્યા આપણે લેવું પડશે M2V2 પ્લસ ત્રીજા માટે 3 મોલ છે એટલે 3 ગુણ્યા M3V3 પ્લસ ચોથું તો આવશે જ નહીં કારણ કે ચોથાની અંદર તો કોઈ દ્રાવ્ય છે જ નહીં. Cl- ઉત્પન્ન થતું નથી. નીચે શું આવશે? V1 + V2 + V3 + V4. ક્લિયર? તો આના માટે ખાસ પાછું આ 1 મોલ છે એટલે એટલું જ લેવાશે. આ 2 મોલ છે એટલે 2, 3 મોલ છે એટલે 3 અને નીચે V1 + V2 + V3 + V4. ક્લિયર? તો આ રીતે પૂછાય. હવે આપણે આના MCQ જોઈ લઈએ. બરાબર? કમ્પ્લીટ કરી નાખજો.
સેકન્ડ MCQ. 1 લીટર 6 નોર્મલ HClનું દ્રાવણ બનાવવા માટે કેટલા લીટર 4 નોર્મલ HCl અને 10 નોર્મલ HClની જરૂર પડે? તો આપણી પાસે નોર્માલિટી આપી છે, તો N1V1 પ્લસ N2V2 બરાબર આપણે NV લખીએ નવા માટે. હવે આપણે આ બનાવવાનું છે, એ કેટલું છે, એની નોર્માલિટી કેટલી આપી છે 6 અને કદ કેટલું આપ્યું છે 1 લીટર. આગળના માટે 4 નોર્મલ, કદ આપણે V, પછી 10 નોર્મલ, આનું કદ 1 - V, આનું કદ કેટલું થશે 1 - V, કારણ કે ટોટલ કેટલા લીટર થાય છે 1 લીટર, તો આ V હોય તો આ કેટલું થશે 1 - V. સોલ્વ કરી નાખીએ તો 4V વત્તા 10 - 10V બરાબર 6. અહીંયા આ જે છે 4 અને 6 એટલે આ કેટલું થશે -6V, અહીંયા આવે એટલે -4, તો માઇનસ બે સાઈડ પ્લસ 4/6. તો આ જે છે એ પહેલાંનું કદ આવશે આનું, અને બીજા માટે આ V1 ને V2 બરાબર 1 - 4/6. સોલ્વ કરો એટલે આન્સર છે આવી જશે. ઓકે. સેકન્ડ, DPPમાં MCQ આપેલા છે, મોડ્યુલમાં છે એ ખાસ અત્યારે હારોહાર જોતા જાતો અને સોલ્વ કરતા જાજો. થર્ડ, 5 ml normal HCl, 20 ml N/20 H2SO4, 30 ml N/3 HNO3 ના દ્રાવણને મિશ્ર કરી કદ 1 લીટર કરતાં પરિણામી દ્રાવણની નોર્માલિટી શોધો. ત્રણને ભેગા કરીએ છીએ, N1V1 પ્લસ N2V2 પ્લસ N3V3 બરાબર NV. પહેલા માટે 5 અને નોર્માલિટી ખાલી N કીધું છે એટલે કેટલું થશે 1 નોર્મલ, 1 × 5. બીજા માટે N/2 એટલે 1/2 × 20. થર્ડ, ત્રીજા માટે N/3 તો 1/3 × 30 ઇક્વલ ટુ N, અને ભેગા કરી અને કદ કેટલા કરીએ છીએ 1 લીટર. 1 લીટર અહીંયા બધું mlમાં છે તો 1000 ml. 5 + 10 + 10 1000 N, 25 upon 1000 equal to N, 1/40. સોલ્વ કરીએ, આવી ગયું 1/40. નોર્માલિટી એટલે N/40. ચોથો, ml 10 નોર્મલ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં કેટલા ml પાણી ઉમેરવાથી દ્રાવણની સાંદ્રતા ડેસી નોર્મલ થાય? નોર્માલિટી છે ત્યાં નોર્મલ નહીં આવે પણ શું આવશે ડેસી નોર્મલ. ડેસી કાલે આપણે મેં શીખવાડી દીધું હતું એટલે કેટલું થશે 1/10 અથવા તો 0.1. તો આપણી પાસે સૂત્ર આવશે N1V1 ઇક્વલ ટુ N2V2 મંદન માટે. પહેલા માટે 10 × 10, બીજા માટે ડેસી નોર્મલ એટલે 0.1 × V2. તો V2 ઇક્વલ ટુ 10 × 10 ડિવાઇડેડ બાય 0.1 એટલે 10⁻⁻1. V2 ઇક્વલ ટુ કેટલું થઈ જશે 1000 ml. પણ ક્વેશ્ચનમાં પણ એવું પૂછ્યું છે કેટલું પાણી ઉમેરવું પડે. કાલે આપણે ડિસ્કસ કર્યું હતું તો શરૂઆતમાં કેટલા ml છે 10, તો આમાંથી શું કરી નાખવું પડશે -10. તો 990 ml પાણી ઉમેરીએ ત્યારે એની સાંદ્રતા ડેસી નોર્મલ થાય, 0.1 નોર્મલ થાય. સાતમો, 20 ml 0.1 મોલર H3PO3 ના જલીય દ્રાવણનું તટસ્થીકરણ કરવા માટે કેટલા ml 0.1 મોલર KOH ના દ્રાવણની જરૂર પડે? તટસ્થીકરણ માટે આપણે આ જ સૂત્ર વાપરવું પડે, પરંતુ કાલે આપણે કહ્યું તટસ્થીકરણ છે એ મંદન માટે ન વપરાય, આના માટે તો વાપરી શકાય. પરંતુ અહીંયા જે છે
બેની મોલારિટી ને નોર્માલિટી છે એ સરખી નથી થતી. આપણે ધારો કે આ રીતે હોય Na2CO3 નું તટસ્થીકરણ HCl સાથે કરીએ તો આનું વિભાજન કઈ રીતે થાય? 2Na પ્લસ CO3 2 માઇનસ અને HCl નું H પોઝિટિવ અને Cl માઇનસ. અહીંયા 2 વડે ગુણી નાખીએ એટલે આ કેટલા મોલ થઈ જશે? 2. તો આ જે છે ડબલ વપરાય. આ કેટલું વપરાય? 1 મોલ વપરાય, કારણ કે અહીંયા 2 અને પ્લસ છે એ મુક્ત થાય છે. એવી રીતે આપણી પાસે જે છે H3PO3 છે. H3PO3 તો એનું સ્ટ્રક્ચર શું થાય? P ડબલ બોન્ડ O, OH, OH અને H. અહીંયાથી H અને અહીંયાથી H છે એ સહેલાઈથી દૂર થાય. તમારે P બ્લોક ચેપ્ટર છે એની અંદર આવશે. તો અહીંયા જે છે આને આપણે ડાયપ્રોટિક કીધું છે, 2H પોઝિટિવ, અને એનું તટસ્થીકરણ માટે શું વાપરીએ છીએ? KOH. તો આનો એક્સ ફેક્ટર છે 2 થાય અને KOH માં K પોઝિટિવ અને OH નેગેટિવ, તો આનો એક્સ ફેક્ટર તો કેટલો આવશે? 1. તો અહીંયા જે છે એ 2 વપરાય ત્યારે 1 મોલ વપરાય ત્યારે આ 2 મોલ વપરાતું હોય. એટલે આ કાં તો આને આપણે નોર્માલિટીમાં રૂપાંતર કરવું પડે, અથવા તો જે સૂત્ર છે આપણું M1V1 ઇક્વલ ટુ M2V2 એ બંનેની આગળ એક્સ ફેક્ટર લગાડી દેવાનું. M2V2 એટલે ગમે ત્યારે હવે તટસ્થીકરણ વાળો MCQ આવે તો આપણે આ સૂત્ર લખી નાખવાનું, એક્સ ફેક્ટર M1V1 બરાબર એક્સ ફેક્ટર M2V2, એટલે ક્યારેય ભૂલ થાય જ નહીં. વેલ્યુ મૂકી દઈએ. H3PO3 માટે અહીંયા સ્ટ્રક્ચર ડ્રો કર્યું તો એક્સ ફેક્ટર કેટલું આવશે? 2 ગુણ્યા સાંદ્રતા 0.1 ઇન્ટુ 20. KOH માટે એક્સ ફેક્ટર 1, સાંદ્રતા 0.1 અને કદ ગોતવાનું છે. સોલ્વ કરીએ એટલે આન્સર આવી જશે. આ 2 કેન્સલ, કેટલો આવશે? 40. દસમો .3 H3PO3 ના જલીય દ્રાવણની નોર્માલિટી શોધો. આપણને અહીંયા રહી ગયું છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અહીંયા M આવશે, મોલારિટી આપી છે, શું ગોતવાનું છે? નોર્માલિટી. તો બે વચ્ચેનો સંબંધ N ઇક્વલ ટુ એક્સ ફેક્ટર ઇન્ટુ M. હવે એક્સ ફેક્ટર આના માટે હમણાં જ ડ્રો કર્યું હતું, કેટલું આવશે? 2. મોલારિટી કેટલી છે? 0.3, તો આન્સર કેટલો થઈ જશે? 0.6. 12મો 5.85 ગ્રામ NaCl આણ્વીય દળ આપ્યું છે, પાણીમાં ઓગાળતા બનતા દ્રાવણની શું શોધવાનું છે? મોલારિટી. તો સૂત્ર જ વાપરવાનું આવશે, મોલારિટી M બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનો આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. 14મો 0.5 મોલર H2SO4 ના લીટર જલીય દ્રાવણનું 10 લીટર દ્રાવણ સુધી મંથન કરતા બનતા દ્રાવણની નોર્માલિટી શોધો. તો આપણે છે નોર્માલિટી શોધવાનું છે. તો 0.5 મોલર H2SO4 આપ્યું છે, આનું વિભાજન થાય 2H પોઝિટિવ વત્તા SO4 2 નેગેટિવ. તો એક્સ ફેક્ટર છે આની અંદર કેટલું આવશે? 2. તો નોર્માલિટી એક્સ ફેક્ટર ઇન્ટુ મોલારિટી. તો અહીંયા જે છે N ઇક્વલ ટુ એક્સ ફેક્ટર 2 ઇન્ટુ 0.5 એટલે કેટલું થઈ જશે? 1. N1V1 ઇક્વલ ટુ N2V2. 1 અને લીટર ના લીટર એટલે 1 લીટર લેવાનું. બીજા માટે N2 ગોતવાનું છે, ઓલું કેટલું આપ્યું છે? 10. આ બાજુ જાય એટલે કેટલું થઈ જશે? 0.1. 17મો એક જલીય દ્રાવણ HCl ના 1.2046 ઇન્ટુ 10⁻24 અણુઓનો 1 સેન્ટીમીટર ક્યુબ નહીં, પણ ત્યાં કરેક્શન છે, એક શું આવશે? ડેસીમીટર ક્યુબ. કરેક્શન કરી નાખજો, મોડ્યુલમાં DPPનો MCQ છે 17મો. હવે જો અણુઓ છે તો બનતા દ્રાવણની શું ગોતવાનું છે? સપ્રમાણતા. હવે પ્રબળતાની પણ શું આવશે? સપ્રમાણતા. એટલે શું થશે? નોર્માલિટી.
તો અહીંયા કે HCl છે તો HCl માટે H પોઝિટિવ અને Cl નેગેટિવ. તો આની નોર્માલિટી અને મોલારિટી બંને કેવા થશે? સમાન. આપણને અણુઓ આપી દીધા છે 1.2046 into 10⁻24 divided by 6.022 into 10⁻23 બરાબર 2 મોલ મળી જશે. મોલારિટી બરાબર મોલ છેદમાં કદ લીટરમાં 2 કદ લીટરમાં. હવે આપણને 1 ડેસીમીટર ક્યુબ આપ્યું છે. જો ખરેખર સંબંધ આમ છે 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર શું થશે? 1 ml. સંબંધ ખાસ ધ્યાન રાખજો, આનો ઘણા બધા MCQમાં જરૂર પડશે. 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર શું થશે? 1 ml. 11thમાં આવી ગયું છે. સેન્ટીમીટરને ડેસીમીટરમાં રૂપાંતર કરવું હોય તો ડેસીમીટરના છેદમાં કેટલા આવશે? 10 ક્યુબ બરાબર 1 ml. તો ઉપર ડેસીમીટર ક્યુબ નીચે 1000 બરાબર 1 ml. આ બાજુ જાય એટલે ડેસીમીટર ક્યુબ બરાબર 1000 ml. ઓકે, તો 1000 ml છે અને લીટરમાં લખાય તો ડેસીમીટર ક્યુબ બરાબર શું થશે? 1 લીટર. તો અહીંયા કેટલા આવશે? 1. તો આન્સર છે મોલારિટી આપણને કેટલી મળી? 2. HCl માટે નોર્માલિટી અને મોલારિટી બે સેમ હોય તો એની નોર્માલિટી એ કેટલી થશે? 2. વીસમો 0.4 મોલર 100 ml KClના જલીય દ્રાવણનું 0.05 મોલર KClની સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં રૂપાંતર કરવા માટે કેટલા ml પાણી ઉમેરવું પડશે? તો M1V1 = M2V2. 20મો MCQ. કેટલો આપ્યું છે? 0.4 into 100 = 0.05 V2. સોલ્વ કરી નાખો. 0.4 એટલે કેટલા વધશે? 40 છેદમાં 5 ગુણ્યા 10ની કેટલી આવશે? -2. તો અહીંયા ઉપર જશે તો 40 ગુણ્યા 10ની કેટલી આવશે? -2 ને છેદમાં કેટલા આવશે? 5. હવે 5 છે એટલે કેટલા થશે? અને અહીંયા ભાગાકાર કરી નાખીએ એટલે 8. 10ની +2 માઇનસ છે એટલે 8 ગુણ્યા 10ની 2 ઘાત. તો કેટલું થઈ જશે? 800. હવે કેટલું ઉમેરવું પડશે એવું પૂછ્યું છે તો 800 માઇનસ કેટલા કરવા પડશે? 100. તો પાણી કેટલું ઉમેરવું પડશે? 700 ml. 21મો 800 ml 0.5 મોલર HCl અને 200 ml 1 મોલર HClના દ્રાવણને મિશ્ર કરતા બનતા દ્રાવણની મોલારિટી શોધો. M1V1 પ્લસ M2V2 બરાબર શું થશે? MV. પહેલું કેટલું આપ્યું છે? 0.5 ગુણ્યા 800 પ્લસ 1 into 100 200 બરાબર 800 વત્તા 200 એટલે 1000 મોલર. શોધવાનું છે આપણે મોલર. નીચે લઈ જાઓ, સોલ્વ કરો, આન્સર આવી જશે 0.6 મોલર. 22મો નીચેના પૈકી કયા જલીય દ્રાવણની સાંદ્રતા 2 નોર્મલ HClના દ્રાવણ સાંદ્રતા જેટલી થશે? તો બેના જલીય દ્રાવણની સાંદ્રતા 2 નોર્મલ HClના દ્રાવણની સાંદ્રતા જેટલી થશે. અહીંયા ક્વેશ્ચનમાં મિસ્ટેક છે, અહીંયા રહી ગયું છે નીચેના પૈકી કયા જલીય દ્રાવણની મોલર સાંદ્રતા આના જેટલી થશે? તો 2 નોર્મલ છે તો HCl માટે નોર્માલિટી અને મોલારિટી છે કેવું થશે? સેમ. તો 2 નોર્મલ બરાબર શું થશે? 2 મોલર. ક્વેશ્ચનમાં મિસ્ટેક છે, કરેક્શન કરી નાખજો. મોલર સાંદ્રતા સમાન કરવાની છે અને ઓપ્શન એ છે એની અંદર 4 નોર્મલ H2SO4 આપ્યું છે. તો નોર્માલિટી = X ફેક્ટર ઇન્ટુ મોલારિટી. તો અહીંયા કેટલું છે? 4 અને X ફેક્ટર H2SO4 માટે 2. તો એમ મોલારિટી કેટલું આવશે? 2 મોલર.
I2 મોલર અને I2 મોલર બેની મોલારિટી કેવી થઈ જશે? સેમ. ખાસ છે લખી નાખજો, બરાબર? કરેક્શન છે અહીંયા કરી નાખજો. વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા કાલે આપણે ડિસ્કસ કર્યું હતું. એની અંદર દ્રાવ્ય છે એ ઘન અવસ્થામાં અને દ્રાવક છે એ કઈ અવસ્થામાં? તો પ્રવાહી અવસ્થામાં. હવે અત્યારે આપણે જે લઈએ છીએ ખાસ ધ્યાન રાખજો, દ્રાવ્ય વાયુ અવસ્થામાં અને દ્રાવક કઈ અવસ્થામાં આવશે? પ્રવાહી. દ્રાવ્ય છે એ કઈ અવસ્થામાં આવશે? વાયુ અવસ્થામાં. અને દ્રાવક છે એ કઈ અવસ્થામાં છે? આપણે અહીંયા પ્રવાહી અવસ્થામાં. આપણે આ રીતે કરીએ છીએ પ્રયોગ. પિસ્ટન લઈએ છે, એની અંદર આપણે પાણી ભરીએ. હવે આ પિસ્ટન છે પાણી અને અહીંયા વાયુ આપણે રાખેલો છે. અહીંયા ચોક્કસ વજન આપેલું હોય ત્યારે આ વાયુના અણુઓ પાણીની અંદર થોડાક અણુઓ છે આ રીતે ઓગળેલા હશે. આપણે પિસ્ટન લીધું છે, નીચે છે પ્રવાહી રાખ્યું છે H2O અને આ શું છે? વાયુ. અત્યારે દબાણ ઓછું છે તો વાયુના અણુ આની અંદર કેવા ઓગળેલા હશે? ઓછા. જેવું આની અંદર આપણે પિસ્ટન છે અહીંયાથી વજન વધારીએ અથવા તો દબાવીએ તો આ રીતે પિસ્ટન છે એ દબાય એટલે આ રીતે થશે આકૃતિમાં. તો આ રીતે પિસ્ટન છે આપણે દબાવીએ તો અહીંયા એનું કદ છે એ શું થશે? ઘટશે. કદ ઘટે એટલે દબાણ છે એ શું થશે? વધશે. દબાણ જેવું વધે એટલે વાયુ છે એની પ્રવાહીમાં દ્રાવ્યતાની અંદર છે એ શું થશે? વધારો થશે. અહીંયા વધારે મોલ છે એ પાણીની અંદર દ્રાવ્ય થશે. તો આવો જે છે એ પ્રયોગ કર્યો. આ રીતે બે પાત્ર લીધા અથવા પિસ્ટન લીધું. અહીંયા દબાણ ઓછું છે, જેવું આમ તમે દબાવશો એટલે શું થશે? કદ ઘટશે. આની અંદર દબાણ છે એ વધશે, એમ એની વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા છે એ શું થશે? વધશે. ક્લિયર? આપણે થમ્સઅપ સોડા કે પેપ્સી કંઈ બનાવે છે તો એ કઈ રીતે બનાવે? બોટલની અંદર છે પાણી લેશે અને CO2 વાયુ ખૂબ ઊંચા દબાણથી એની અંદર ભરશે એટલે CO2 વાયુનું પર દબાણ ખૂબ વધારે એટલે એની અંદર છે CO2 છે એ શું થશે? ઓગળશે. જેવું તમે ઢાંકણું ખોલો એટલે શું થશે? દબાણ ઘટશે. દબાણ ઘટે એટલે CO2 બધું છે એ શું આવશે? બહાર આવશે. તો જેમ દબાણ વધે એમ દ્રાવ્યતા શું થાય? વધે. દબાણ ઘટે એમ દ્રાવ્યતા શું થશે? ઘટશે. પિસ્ટન દબાવીએ એમ દબાણ વધે તો આની દ્રાવ્યતા વધશે. પાછું ઊંચું લઈ લ્યો તો દબાણ ઘટે તો દ્રાવ્યતા શું થશે? ઘટશે. તો આના ઉપરથી હેનરીએ નિયમ આપ્યો, એને હેનરીનો નિયમ કહેવામાં આવે છે. અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા તેના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. અને હેનરીનો નિયમ કહેવામાં આવે છે હેનરીઝ લો અથવા તો હેનરીનો નિયમ. આપણે કોના માટે વાત કરીએ છીએ? દ્રાવ્ય કઈ અવસ્થામાં હશે? વાયુરૂપ. દ્રાવક કેવું હશે? પ્રવાહી. તો અહીંયા જે પ્રવાહીની અંદર જે વાયુ છે એની દ્રાવ્યતા તેના આંશિક દબાણના કેવું આવશે? સમપ્રમાણમાં. જેમ દબાણ વધે એમ દ્રાવ્યતા શું થશે? વધશે. જેમ દબાણ ઘટે એમ દ્રાવ્યતા ઘટશે. તો અહીંયા જે છે દબાણના સમપ્રમાણમાં એની વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા થશે. એને હેનરીનો નિયમ કહેવામાં આવે છે. તે જ સમયે આ જ્યારે હેનરી આ જે નિયમ આપ્યો તે જ સમયે ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે એવો અભ્યાસ કર્યો કે જે આંશિક દબાણ જે છે એના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. વાયુનું આંશિક દબાણ છે એ કોના સમપ્રમાણમાં હોય છે? મોલ અંશના.
જો આપણે આ રીતે સમજાવીએ, બે સમાન કદના પાત્ર લીધા છે, આમાં વાયુના 50 મોલ છે, આની અંદર 100 મોલ છે, તો આની અંદર મોલ સંખ્યા વધારે, તો અહીંયા દબાણ છે એ કેવું થશે? વધારે. અહીંયા દબાણ કેવું થશે? ઓછું. તો અહીંયા ડાલ્ટને સમજાવ્યું કે વાયુનું આંશિક દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. આંશિક દબાણને કોના વડે દર્શાવીએ છીએ? પી. કોના સમપ્રમાણમાં હોય છે? મોલ અંશ એક્સ. વાયુના મોલ અંશ ના સમપ્રમાણમાં. જેમ મોલ અંશ છે એના વધારે એમ એની અંદર છે દબાણ શું થશે? વધશે. તો અહીંયા આ જ સમયે ડાલ્ટને શું દર્શાવ્યું કે વાયુનું આંશિક દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણની નિશાની આપણે દૂર કરીએ તો શું મૂકવું પડે? સમપ્રમાણતા અચળાંક. તો સમપ્રમાણતા અચળાંક છે કે ની જગ્યાએ અહીંયા શું મૂકી દીધું છે? કે એચ. કે એચ ઇન્ટુ એક્સ. તો આ હેનરીનું સમીકરણ થઈ ગયું. પી એટલે શું થશે? આંશિક દબાણ. કે એચ છે એને હેનરીનો અચળાંક કહેવામાં આવે છે. હેનરીઝ કોન્સ્ટન્ટ અથવા તો હેનરીનો અચળાંક કહેવામાં આવે છે. એક્સ એટલે શું થશે? વાયુના મોલ અંશ. ક્લિયર? સમીકરણ ખાસ ધ્યાન રાખજો. આનો ઉપયોગથી આપણે ઘણા બધા ન્યુમેરિકલ્સ છે કરવાના છે. તો ફરીવાર પહેલાં આપણે છે હેનરીએ શું દર્શાવ્યું કે જ્યારે અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા તેના દબાણના કેવું હોય છે? સમપ્રમાણમાં. દબાણના કેવું આવશે? સમપ્રમાણમાં. એ જ સમયે ડાલ્ટને શું અભ્યાસ કર્યો કે દબાણ છે, આંશિક દબાણ છે, કોના સમપ્રમાણમાં આવશે? મોલ અંશના. તો પી સમપ્રમાણ કયું આવશે? વાયુના મોલ અંશ. અને સમપ્રમાણની નિશાની દૂર કરીએ ત્યાં આપણે હેનરી અચળાંક કે એચ મૂકી દીધો, તો પી બરાબર શું થઈ જશે? કે એચ ઇન્ટુ એક્સ. હવે સમીકરણ કયું મળ્યું? પી બરાબર કે એચ ઇન્ટુ એક્સ, વાયુના મોલ અંશ. પી એટલે આંશિક દબાણ, કે એચ એટલે હેનરી અચળાંક. હવે કે એચ છે નો એકમ, કે એચ નો એકમ કયો થશે? કોઈને વિચાર આવે છે? મોલ અંશ છે ને ક્યારે એકમ નો હોય? મોલ અંશ એટલે મોલ અંશ એક્સ બરાબર શું થશે? ઘટકના મોલ છેદમાં શું આવશે? કુલ મોલ. એટલે આ બંને મોલ છે તો મોલ છે એને બંનેના છે ગુણોત્તર છે એટલે ક્યારે એકમ છે આવશે નહીં. એટલે મોલ અંશને તો એકમ ન હોય તો જે દબાણનો એકમ છે એ જ એકમ છે એ કોનો થશે? હેનરી અચળાંકનો થશે. તો અહીંયા જે છે કે એચ છે એનો એકમ છે એ દબાણના એકમ ઉપર આધાર રાખે છે. દબાણનો એકમ છે દબાણ 12માં લઈએ તો આ શેમાં આવશે? 12માં. વાતાવરણમાં લઈએ તો શેમાં આવશે? વાતાવરણમાં. mmHg મર્ક્યુરીમાં લઈએ તો મર્ક્યુરીમાં આવે. ટોરમાં લઈએ તો ટોરમાં આવે. તો દબાણના એકમ છે એ જ એકમ છે એ કોના માટે લાગુ પડશે? હેનરી અચળાંક માટે. ક્લિયર? કે એચ નું મૂલ્ય દ્રાવ્ય અને દ્રાવક બંનેના સ્વભાવ ઉપર આધાર રાખે છે. બંનેના સ્વભાવ ઉપર છે એ આધાર રાખશે. હવે આપણે આલેખ છે એ લોકો અહીંયા કીધું છે કે આ કે એચ છે એની કિંમત કઈ રીતે શોધાય? તો આપણે કે એચ ની કિંમત છે એ શોધવા માટે આંશિક દબાણ પી એ લોકો HCl વાયુ લીધો છે, એના મોલ અંશ એક્સ નો આલેખ દોરીએ છે. પી એટલે શું થશે? આંશિક દબાણ, અને એક્સ એટલે શું થશે? મોલ અંશ. અહીંયા HCl વાયુરૂપ અવસ્થામાં છે એને સાયક્લોહેક્ઝેનમાં ઓગાળવામાં આવે છે. કારણ આપણે કહ્યું હતું કે મોટાભાગના ધ્રુવીય છે એ કોની અંદર ઓગળશે? ધ્રુવીયમાં. અધ્રુવીય છે એ કોની અંદર ઓગળશે? અધ્રુવીયમાં. તો આ ધ્રુવીય છે ને આ અધ્રુવીય છે એટલા માટે કે એની સાથે પ્રક્રિયા ન કરે. જો ખાસ આપણે CO2 સોડા બનાવીએ તો આપણે દબાણ વધારીએ એટલે CO2 વાયુ છે પાણીની અંદર ઓગળશે,
પણ જેવું ઢાંકણું ખોલો દબાણ ઘટે એટલે CO2 છે એ પરપોટા થઈને બહાર આવશે. એ ક્યારે એવું શક્ય બને કે જ્યારે CO2 છે એ પાણી સાથે કેવું વર્તન કરે, નિષ્ક્રિય, એની અંદર ઓગળશે પણ કોઈ રાસાયણિક પ્રક્રિયા કરશે નહીં. એનું જે છે વર્તણૂક છે એ કેવી હોવી જોઈએ, નિષ્ક્રિય હોવી જોઈએ. જો પાણી અને CO2 વચ્ચે પ્રક્રિયા થઈ જાય તો ગમે એટલું તમે હલાવો તો અંદરથી CO2 બહાર જ નહીં નીકળે. એટલે એની નિષ્ક્રિય વર્તણૂક હોવી જોઈએ, બંને વચ્ચે પ્રક્રિયા થવી જોઈએ નહીં. એટલા માટે આપણે આ ધ્રુવીય તો આ કેવું લઈએ છીએ, અધ્રુવીય. આનો આલેખ આપણે લઈએ તો સીધું છે, જેમ દબાણ મોલ અંશ છે અને દબાણના કેવું આવશે, સમપ્રમાણમાં. એટલે આલેખ છે કેવો મળશે, સીધી રેખા. ઢાળ આપણે અહીંયા લે tan θ, તો y અક્ષના છેદમાં x અક્ષ. y છે એનું શું થશે, આંશિક દબાણ, અને આ શું થશે, x બરાબર શું મળશે, KH. ઢાળ આપણને મળશે, જે ઢાળ મળે એ કોનું મૂલ્ય આવશે, KH. તો આ રીતે આપણે KH નું મૂલ્ય છે એ શોધી શકાય. ક્લિયર? તો આની અંદર એટલા મુદ્દા યાદ રાખવાના છે. KM નો એકમ છે એ કોના ઉપર આધાર રાખશે, દબાણ ઉપર. દબાણનો જે એકમ હોય એ શું થશે, KH નો એકમ થશે. પછી KH નું મૂલ્ય નોર્મલ છે, કોરોના નથી, બરોબર. KH નું મૂલ્ય દ્રાવ્ય અને દ્રાવક બંનેના સ્વભાવ પર આધાર રાખે છે. અહીંયા આપણે KH નું મૂલ્ય દોરવું હોય તો આ રીતે આલેખ દોરી અને અહીંયા જે ઢાળ મળે અથવા એનું મૂલ્ય શું દર્શાવશે, KH. હવે જો હવે આ ટેબલની અંદર એ લોકોએ જુદા જુદા તાપમાને KH નું મૂલ્ય શોધેલું છે. હિલિયમ 293 લખું છું, હિલિયમ છે એનું 293 કેલ્વિન તાપમાને KH નું મૂલ્ય 144.97 છે. H2 નું આ જ તાપમાને KH નું મૂલ્ય 69.16 છે. N2 નું મૂલ્ય 293 કેલ્વિન તાપમાને 76.48 છે. તો અહીંયા તાપમાન અચળ છે. આનું KH નું મૂલ્ય છે એ સૌથી વધારે છે હિલિયમનું. આનું છે ઓછું છે, આનું એના કરતાં વધારે, પણ આના કરતાં કેવું થશે, ઓછું. તો KH નું મૂલ્ય જેનું વધારે હોય એની પાણીમાં દ્રાવ્યતા વધારે હશે કે ઓછી, વિચારો તમે. ક્વેશ્ચન જો KH નું મૂલ્ય છે જેનું વધારે હોય એ પાણીમાં છે એ વધારે દ્રાવ્ય હશે કે ઓછું? તો જો સૂત્ર કયું છે આપણી પાસે, P બરાબર KH ઇન્ટુ X. તો અહીંયા X બરાબર શું થઈ જશે, P ના છેદમાં KH. KH નું મૂલ્ય વધારે હોય તો X નું મૂલ્ય છે કેવું થશે, ઓછું. મોલ અંશનું મૂલ્ય ઓછું થાય તો એની દ્રાવ્યતા કેવી થશે, ઓછી. તો જેમ KH નું મૂલ્ય વધારે તેમ તેની દ્રાવ્યતા કેવી થશે, ઓછી. તો હિલિયમ છે એ પાણીમાં કેવું થશે, સૌથી ઓછું દ્રાવ્ય. જ્યારે એનાથી વધારે દ્રાવ્ય કયું થશે, N2, અને સૌથી વધારે દ્રાવ્ય કયું થશે, H2. તો જેના KH ની મૂલ્ય વધારે હોય એની દ્રાવ્યતા છે કેવી થશે, ઓછી. ક્લિયર? આનું KH નું મૂલ્ય 144 છે, અહીંયા મૂકો એટલે X નું મૂલ્ય શું થશે, ઘટશે, એટલે દ્રાવ્યતા ઘટશે. આનું મૂલ્ય ઓછું છે તો X નું મૂલ્ય થોડુંક વધારે થાય તો દ્રાવ્યતા છે એ શું થશે, વધશે. હવે તાપમાન અહીંયા 293 કેલ્વિન N2 છે, એનું KH નું મૂલ્ય કેટલું છે, 76.48. હવે આ 303 કેલ્વિન તાપમાને મૂલ્ય શોધીએ તો મૂલ્ય વધી ગયું 88.84. આ મૂલ્ય છે એ શું થાય છે, વધે છે. તો આનો અર્થ શું થયો, અહીંયાથી અહીંયા આવી એમ તાપમાન છે એ શું થશે, વધશે. તાપમાન વધે એમ KH નું મૂલ્ય શું થશે, વધશે. KH નું મૂલ્ય વધે, આ છેદ છે વધે એટલે X ફેક્ટર છે એ શું થશે, X એટલે આપણું છે એ મોલ ફ્રેક્શન છે એ શું થશે, X નું મૂલ્ય છે એ શું થશે, ઘટશે. તો દ્રાવ્યતા ઘટશે. MCQ માટે ખાસ યાદ રાખજો આ કોન્સેપ્ટ. અહીંયા જો આ સમાન તાપમાને લીધું
તો KH નું મૂલ્ય જેનું વધારે હોય એનો છેદ મોટો થાય એટલે X નું મૂલ્ય ઘટે એટલે દ્રાવ્યતા શું થશે? ઘટશે. તાપમાન જેમ વધાર્યું એમ KH નું મૂલ્ય શું થયું? વધ્યું. KH નું મૂલ્ય વધે તો શું થશે? X નું મૂલ્ય ઘટે તો દ્રાવ્યતા ઘટશે. ક્લિયર? તો આ બે મુદ્દા છે એવો તો મોડ્યુલમાં શોર્ટમાં લખી રાખજો. આ કોન્સેપ્ટનો MCQમાં જરૂર પડશે. ઓકે. હેનરીના નિયમની ઉપયોગિતા. હવે આપણે જોઈએ છે હેનરીના નિયમની ઉપયોગિતા. તો પહેલું તો આપણને ખબર છે કોલ્ડ ડ્રિંક્સ બનાવવા માટે, ઠંડા પીણા છે એ બનાવવા માટે થમ્સ અપ, પેપ્સી, કોકા કોલા, સોડા એ બધું બનાવવા માટે છે એ વપરાશે. એની અંદર હેનરીનો નિયમ લાગુ પડશે. પાણી લઈ એની અંદર જે છે CO2 છે એ ભેગું કરશે. દબાણ જેમ વધારે એમ દ્રાવ્યતા શું થશે? વધશે. ઢાંકણું ખોલો એટલે દબાણ ઘટે એટલે દ્રાવ્યતા એની અંદર શું થશે? ઘટશે. તો અહીંયા કયો નિયમ લાગુ પડે છે? હેનરીનો નિયમ. બીજું ઉદાહરણ આપણે લઈએ છીએ. મરજીવાઓ, સ્કુબા ડાઇવર્સ કહીએ છીએ અથવા મરજીવાઓ. આ રીતે બાઉન્ડ્રી તો ન હોય પણ હું દર્શાવવા માટે લઉં છું. સ્કુબા ડાઇવર્સ અહીં સપાટી ઉપર હોય પહેલાં સ્વિમિંગ કરવા જાય એટલે. પછી જે સ્કુબા ડાઇવર છે અથવા મરજીવાઓ છે એ સપાટીના તળિયા નીચે આવતા જાય. નીચે આવશે એમ શું થશે? એની અંદર દબાણ છે એ વધશે. દબાણ વધે તો એની અંદર જે છે લોહીની અંદર જે છે ઓક્સિજન, નાઇટ્રોજન જેવા વાયુઓ છે એની દ્રાવ્યતા છે એ શું થશે? વધશે. કારણ કે કયો નિયમ લાગુ પડશે? હેનરીનો નિયમ. તો જેમ દબાણ વધે એમ દ્રાવ્યતા શું થશે? વધશે. જો આપણી અંદર શ્વાસોશ્વાસની ક્રિયા થાય એની અંદર હેનરીનો નિયમ છે એ લાગુ પડે. આપણે નાકમાંથી શ્વાસ લઈએ એટલે ઘણા બધા વાયુઓ છે આપણી અંદર જશે. ફેફસાની અંદર દબાણ છે એ વધારે હોય. દબાણ વધારે હોય તો ઊંચા દબાણે ઓક્સિજન લોહીમાંના હિમોગ્લોબિન સાથે જોડાઈને કયું સંકીર્ણ બનાવશે? ઓક્સી હિમોગ્લોબિન સંકીર્ણ બનાવે છે. અને આ ઓક્સી હિમોગ્લોબિન સંકીર્ણ છે એ લોહી સાથે શરીરના જુદા જુદા ભાગમાં પ્રસરશે અને જ્યાં શક્તિની જરૂર હોય ત્યાં પાછા છે દબાણ ઘટે એટલે છૂટા પડી જશે અને શક્તિ છે ઉત્પન્ન કરશે. તો આ રીતે એ કાર્ય કરે છે. તો આની અંદર હેનરીનો નિયમ લાગુ પડે છે. તો સેમ અહીંયા છે મરજીવાઓ, સ્ક્યુબા ડાઇવર્સ છે પાણીની અંદર જાય એમ દબાણ છે એ શું થશે? વધશે. દબાણ વધે તો ઓક્સિજન અને નાઇટ્રોજનની એની અંદર દ્રાવ્યતામાં શું થશે? વધારો થશે. હવે જેવા પાછા સપાટી ઉપર આવતા જાય, નીચેથી પાછા ઉપર આવે, અંદર તો રહેવાના નથી, તો ઉપર આવતા જાય જેમ ઉપર આવે એમ દબાણ છે એ શું થશે? ઘટશે. દબાણ ઘટે એટલે દ્રાવ્યતા શું થશે? ઘટશે. તો એની અંદર ઓગળેલા ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ છે એ શું થશે? મુક્ત થવા માટે અને લોહીની અંદરથી પરપોટા સ્વરૂપે બહાર નીકળશે. અને આ પરપોટાઓ જે છે એ કેપિલરીસ એટલે કે કેશવાહિની જે હશે આપણી એની છે એ બ્લોક કરી દેશે, બંધ કરી દેશે. એટલે લોહીનું પરિભ્રમણ છે એ શું થશે? અટકી જાય. અને એના લીધે છે શરીરમાં મુશ્કેલી ઉત્પન્ન થાય અને એની જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય એને બેન્ડ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? બેન્ડ્સ. તો એને શું કહેવામાં આવે છે? બેન્ડ્સ. ક્લિયર? તો આવું ન થાય એના માટે એ લોકો શું કરે છે કે મરજીવાઓ, સ્કુબા ડાઇવર્સ જે સિલિન્ડર લઈને જાય છે, ઓક્સિજનનું સિલિન્ડર, એ સિલિન્ડરની અંદર હિલિયમ અને નાઇટ્રોજન વાયુ છે એ મિશ્ર કરવામાં આવે છે. હિલિયમ વત્તા નાઇટ્રોજન વત્તા ઓક્સિજન. એની અંદર એનું પ્રમાણ છે 11.7% હિલિયમ, અહીંયા નાઇટ્રોજન આવશે 56.2% અને ઓક્સિજન 32.1% ભેગું લેવામાં આવે છે. એટલે આ રીતે સિલિન્ડરની અંદર આ ત્રણેય વાયુનું મિશ્રણ હોય અને આ છે એ સમાન આયન અસર થાય. પહેલેથી નાઇટ્રોજન હોય એટલે એનું પ્રક્રિયા જે છે એની અંદર પ્રમાણ વધવા દેશે નહીં. અને આ જે છે એ MCQ માટે યાદ રાખવાનું છે. બોર્ડમાં પૂછાઈ ગયું છે કે ભાઈ સી ડાયવર્સના જે છે સિલિન્ડરની અંદર હિલિયમ, નિયોન અને ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે. ક્લિયર? ત્રીજું આપ્યું છે ઉદાહરણ. ઊંચી સપાટી ઉપર, હિલ સ્ટેશન ઉપર આપણે ફરવા જઈએ અથવા તો હાઇટ ઉપર, પર્વત ઉપર છે જ્યાં લોકો રહેતા હોય ત્યાં આગળ, અથવા પર્વતારોહક હોય, આ રીતે આવશે હાઇટ ઉપર. તો પર્વતારોહક અથવા તો સપાટી અહીંયા ઊંચાઈ ઉપર જે રહેતા હોય તો આમ ઉપર જે એમ દબાણ છે એ શું થશે? ઘટશે.
દબાણ ઘટે તો લોહીની અંદર છે ઓક્સિજન છે એની દ્રાવ્યતાની અંદર શું થશે? ઘટાડો થાય. તો ઓક્સિજન છે એની અંદર લોહીની અંદર ઓક્સિજનનું પ્રમાણ છે એ ઓછું થઈ જાય. એના લીધે આવા વિસ્તારની અંદર રહેતા લોકો જે છે એની છે શરીર છે એ નબળું હશે, વિચારવાની શક્તિ છે ઓછી હોય, અને આવી જે પરિસ્થિતિ હોય છે એને એનોક્સિયા કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? એનોક્સિયા. ક્લિયર? ઓક્સિજન છે કેવું હશે? ઓછું. એને શું કહેવામાં આવે છે? એનોક્સિયા. તો આપણે 3 ઉદાહરણ કર્યા. પહેલું કયું ક્યાં વપરાય છે? કોલ્ડ ડ્રિંક બનાવવા માટે, ઠંડા પીણા બનાવવા. બીજું, સ્કુબા ડાઈવર છે પાણીમાં જાય તો દબાણ વધે તો લોહીની અંદર દ્રાવ્યતા વધે. ઉપર આવે એટલે દબાણ ઘટે તો દ્રાવ્યતા ઘટે તો ઓક્સિજન નાઇટ્રોજન એમાંથી મુક્ત થાય પરપોટા સ્વરૂપે, અને કેપિલરીઝ કેશવાહિનીઓને બંધ કરી દે, બ્લોક કરી દે. તો એના લીધે છે એ વ્યક્તિને મુશ્કેલી ઉત્પન્ન થાય અને શું કહેવામાં આવે છે? બેન્ડ શબ્દ વાપરવામાં આવે છે વૈદિકીય રીતે. પછી ઉપર હિલ ઉપર રહેતા હોય અથવા પર્વતારોહક હોય, ઉપર જાય તો શું થશે? દબાણ ઘટે તો લોહીમાં ઓક્સિજન છે એનું પ્રમાણ છે એ શું થશે? ઘટશે. ઓક્સિજન છે ઓછો દ્રાવ્ય હશે તો એના લીધે જે છે એને શરીરે નબળા હશે, સ્પષ્ટ રીતે વિચારી નહીં શકવાના હોય કારણે હોય છે, અને આવા જે ચિહ્નો હોય એને શું કહેવામાં આવે છે? એનોક્સિયા. ક્લિયર? હવે આના ઉપર છેલ્લું આપણે અભ્યાસ કરવાનું છે તાપમાનની અસર. તાપમાનની અસર. દ્રાવ્ય કઈ અવસ્થામાં છે? વાયુરૂપ. દ્રાવક કઈ અવસ્થામાં છે? પ્રવાહી અવસ્થામાં. કયું પરિબળ આપણે અભ્યાસ કરવાનું છે? તાપમાન. તો દ્રાવ્ય વાયુરૂપ વત્તા દ્રાવક પ્રવાહી ભેગા થાય શું બનશે? દ્રાવણ. વત્તા ઉર્જા છે અહીંયા મુક્ત થાય છે. ઉર્જા મુક્ત થાય એટલે કઈ પ્રક્રિયા થશે? ઉષ્માક્ષેપક. જો આની અંદર તાપમાન છે એ વધારીએ, કાલે આપણે કર્યું હતું તાપમાનનું આની અંદર વધારો, તો તાપમાન છે એ વધે તો લેસેટ્યુએલના સિદ્ધાંત પ્રમાણે અહીંયા જે છે તાપમાન ઉષ્મા છે એનો વધારો થયો. તો લેસેટ્યુએલના સિદ્ધાંત પ્રમાણે આ અસર છે એ શું થવી જોઈએ? નાબૂદ થવી જોઈએ. નાબૂદ થવા માટે પ્રક્રિયા છે કેવી થશે? પ્રતિગામી થાય. પ્રતિગામી થાય તો વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા છે એ શું થશે? ઘટશે. તો આ જે છે એ નીચા તાપમાને પ્રક્રિયા થાય છે. જો સરસ એનું ઉદાહરણ આપો. હેનરીનો નિયમ અને તાપમાનની અસર બંને સમજાઈ જશે. સોડાને આપણે લઈએ કે થમ્સઅપ લઈએ તો એ બનાવવા માટે બોટલ છે એની અંદર પાણી લઈએ. પાણી લઈને ખૂબ દબાણ વધારીએ એટલે CO2 છે એની અંદર ભરી અને ખૂબ દબાવીએ એટલે CO2 છે એની અંદર શું થશે? ઓગળી જશે. અને ખૂબ હવે બોટલ છે એટલી જ ભરી હોય, એટલો ભાગ કેવો હશે? ખાલી. એમાં એકદમ CO2 હશે. અને ખૂબ તમે દબાણથી આ રીતે ભરી દીધું એટલે CO2ની દ્રાવ્યતા કેવી હશે? વધારે. હવે આ બોટલ છે એને આપણે ફ્રીજમાં રાખીએ છીએ. ફ્રીજમાં રાખીએ તો ત્યાં તાપમાન છે એ કેવું હશે? નીચું હોય. તાપમાન નીચું એટલે બોટલના જે ઉપરના ભાગમાં થોડો ઘણો CO2 હશે એ વધારે એની અંદર ઓગળી જશે. દ્રાવ્યતા છે એ ખૂબ વધી જશે. અને એકદમ ઠંડી બોટલ તમે બહાર કાઢીને ખોલશો તો બધો CO2 છે ઉભરા સાથે શું આવશે? બહાર આવશે. એટલે પાણીની અંદર ફ્રીજમાં હોય ત્યારે તાપમાન છે નીચું હોય તો એની દ્રાવ્યતા કેવી હશે? વધારે. બહાર નીકળે અને ઢાંકણું ખોલીએ એટલે દબાણ ઘટશે, તાપમાન વધશે એટલે દ્રાવ્યતા છે એ શું થશે? ઘટશે. અને બધો CO2 છે એ બબલ્સ થઈને પરપોટા સ્વરૂપે બહાર આવશે. ક્રિકેટ મેચ હોય ત્યારે દેખાડે ચેમ્પિયનની બોટલ છે એ આઈસ બેગની અંદર મૂકીને લાવે છે, પછી બહાર કાઢે એટલે એકદમ ઠંડી હોય, પછી થોડીક હલાવીને ઢાંકણું ખોલશે એટલે આખું છે એ ઉડશે. તો અહીંયા કયો નિયમ લાગુ પડે છે? હેનરીનો નિયમ. દબાણ વધારે એમ એની દ્રાવ્યતા વધારે, તાપમાન ઓછું એમ દ્રાવ્યતા વધારે. ઢાંકણું ખોલીએ દબાણ ઘટશે અને ફ્રીજમાંથી બહાર કાઢીએ એટલે તાપમાન વધશે એટલે શું થશે? મુક્ત થશે. શરત શું છે? જે વાયુ છે એ દ્રાવક સાથે પ્રક્રિયા કરતો ન હોવો જોઈએ. ક્લિયર? તો ખાસ હેનરીના નિયમમાં એનું સૂત્ર આપણે યાદ રાખવાનું છે. હેનરીનો કોઈ પણ દાખલાની અંદર અથવા MCQની અંદર હેનરી શબ્દ આવે એટલે એનું સૂત્ર લખી જ નાખવાનું. કયું સૂત્ર થશે? P બરાબર KH into X. P એટલે વાયુનું શું થશે? આંશિક દબાણ. KH એટલે હેનરી અચળાંક અને X એટલે વાયુના મોલ અંશ. હવે આપણે એના ન્યુમેરિકલ્સ જોઈ લઈએ. ઉદાહરણ 2.4. જો નાઇટ્રોજન વાયુને 298 કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરવામાં આવે
તો 1 લિટર પાણીમાં કેટલા મિલીમોલ N2 વાયુ ઓગળશે? એવું ધારો કે N2 0.987 બાર આંશિક દબાણ સર્જે છે. N2 માટે 293 કેલ્વિન તાપમાને હેનરીના નિયમનો અચળાંક કેટલો આપ્યો છે? 76.48 કિલો બાર આપેલો છે. પહેલાં આપણે ડેટા લખી નાખીએ. ખાસ પહેલાં જોઈ લો, પછી છે તમે કેલ્ક્યુલેટ કરજો. મોડ્યુલ ભેગું રાખજો. NCERTના એક્સરસાઇઝ ઉદાહરણનો દાખલો છે 2.4. N2ના મિલીમોલ આપણે ગોતવાના છે. પાણી કેટલું આપ્યું છે? 1 લિટર. N2નું આંશિક દબાણ એટલે PN2 આપણને આપી દીધું છે 0.987 બાર. હેનરી અચળાંક KH આપી દીધો છે 76.48 કિલો બાર છે, અને બારમાં રૂપાંતર કરી નાખીએ તો 76480 બાર. હવે મેં કીધું તો હમણાં જ કે ગમે ત્યારે MCQમાં કે ન્યુમેરિકલમાં હેનરી શબ્દ આવે એટલે એનું સૂત્ર મૂકી દેવાનું. P બરાબર KH ઇન્ટુ X. મોલ ફ્રેક્શન ગોતી નાખીએ. X બરાબર Pના છેદમાં KH. P આંશિક દબાણ કેટલું આપ્યું છે? 0.987. KH આપણી પાસે કેટલું છે? 76480. તો X મોલ અંશ છે આપણને કોના મળશે? N2ના. N2 વાયુના મોલ અંશ છે આપણને મળશે 1.29 ઇન્ટુ 10⁻² -5. હવે મોલ અંશ મળી ગયા. આપણે તો શું ગોતવાના છે? N2ના મિલીમોલ. તો પહેલાં આપણે મોલ ગોતી અને પછી 1000થી ગુણીએ એટલે શેમાં રૂપાંતર થઈ જશે? મિલીમોલ. તો અહીંયા મોલ અંશ X N2 બરાબર N2ના મોલ એટલે N એટલે મોલ અને આ N2 વાયુ છેદમાં N2ના મોલ વત્તા કોના મોલ આવશે? H2Oના મોલ. મોલ અંશ બરાબર દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવ્ય વત્તા દ્રાવકના મોલ. આ દ્રાવ્ય છે એનું પ્રમાણ ખૂબ ઓછું હોય આની સરખામણીમાં, તો આનું પ્રમાણ ઓછું છે N2ના મોલનું, તો એને અવગણી શકાય. તો આપણી ગણતરી સહેલી થાય એટલે આને આપણે શું કરી નાખીએ છીએ? અવગણી નાખીએ. તો XN2 બરાબર મોલ N2 અપોન કોના મોલ આવશે? H2O. H2Oના મોલ આપણે શોધી નાખીએ. H2Oના મોલ બરાબર વજન છેદમાં આણ્વીય દળ. ક્વેશ્ચનમાં આપણને શું આપ્યું છે? 1 લિટર પાણી, અને આપણે આવી ગયું છે પાણી છે એની ઘનતા કેટલી થાય? 1 લિટર એટલે શું થશે? 1 કિલોગ્રામ. અને 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ થશે? 1000. અહીંયા વજન લેવાનું છે તો આપણે કેટલું લઈ લઈએ? 1000 છેદમાં 18 55.55. તો અહીંયા મૂકી દઈએ આ એના મોલ. તો NH2 XN2 આપણને કેટલું મળ્યું? 1.29 ઇન્ટુ 10⁻⁻5 ઇન્ટુ 55.55 એના મોલ. મોલ વડે આપણે ગુણી નાખીએ તો N બરાબર 7.16 ઇન્ટુ 10⁻⁻4 આપણને મળે છે. આ આપણને છે N કોના મોલ મળ્યા? નાઇટ્રોજન વાયુના મોલ. આપણને ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે? મિલીમોલ. તો કેટલા વડે ગુણવા પડશે? 1000 વડે. તો અહીંયા 10⁻⁻1 પોઈન્ટ શિફ્ટ થઈ જાય 0.716 મિલીમોલ. ક્લિયર? પહેલાં P બરાબર KH ઇન્ટુ X. X એટલે મોલ અંશ શોધી લીધું. મોલ અંશ બરાબર ઘટકના મોલ છે માં કુલ મોલ, એમાં દ્રાવ્યના ઓછા એટલે અવગણી નાખ્યા. H2Oના મોલ માટે આપણે શું લઈ લીધું? વજન છેદમાં આણ્વીય દળ. 1 લિટર એટલે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ છેદમાં 18 55.55. આ બેનો ગુણાકાર કરીએ એટલે આપણને જવાબ છે એ શું મળશે? નાઇટ્રોજનના મોલ. એને 1000 વડે ગુણી નાખીએ એટલે મિલીમોલ. કરી નાખો કમ્પ્લીટ. Two 2.6
H2S એક વિષાલુ વાયુ જે સડેલા ઈંડા જેવી વાસ ધરાવે છે. તેનો ઉપયોગ ગુણાત્મક પૃથ્થકરણ એટલે પ્રેક્ટિકલમાં થાય છે. ક્વોલિટેટિવ એનાલિસિસ કહેવાય. સોરી, ગુણાત્મક છે એટલે ક્વોલિટેટિવ. જો H2Sની પાણીમાં દ્રાવ્યતા STPS 0.195 મોલર હોય તો મોલ છે મોલાલિટી, તો હેનરી અચળાંકની ગણતરી કરો. હવે ખાસ અહીંયા ધ્યાન રાખજો, 2-3 કોન્સેપ્ટ છે ભેગા થાય છે. તો પહેલું આપણે હેનરી અચળાંક ગણવાનો છે. તો કયું સૂત્ર છે આપણી પાસે? P બરાબર KH ઇન્ટુ X. તો KH બરાબર શું થઈ જશે? P ના છેદમાં X. P એટલે શું થશે? આંશિક દબાણ. ક્વેશ્ચનમાં આપણને દબાણ નથી આપ્યું, પણ આપણને એવું કીધું છે STPA. તો STPA દબાણ છે આપણે એક્ઝેક્ટ છે એ કેટલું લઈએ છીએ? 0.987 બાર. 0.987 બાર છેદમાં X એટલે આપણે H2S ના શું જોશે? મોલ અંશ. તો મોલ અંશ માટે બેયના આપણે શું ગોતવું પડશે? મોલ. H2S અને પાણીના મોલ. તો મોલાલિટી આપી દીધી છે. મોલાલિટી M બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા શું આવશે? દ્રાવકનું વજન કિલોગ્રામમાં. આપણને એક આપી દીધું છે, આ દ્રાવ્યના મોલ થઈ ગયા છેદમાં દ્રાવકનું વજન ન આપ્યું એટલે કેટલું લઈ લેવાય? 1 કિલોગ્રામ અથવા તો 1 લીટર. તો અહીંયા દ્રાવ્યના મોલ કેટલા આવશે? 1. દ્રાવકના મોલ, દ્રાવક પાણી, પાણી અહીંયા આપણે કેટલું લીધું? 1 લીટર 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ થશે? 1000 અને 18 અણુભાર તો 55.55. ઓકે. અથવા તો ડાયરેક્ટ આના ઉપરથી કહી દેવાય 0. આપણને ક્વેશ્ચનમાં એમ આપ્યું છે 0.195 મોલર. આનો અર્થ શું થશે? 0.195 મોલ પદાર્થ છે એ કેટલા દ્રાવણમાં ઓગાળેલું છે? 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલો છે. વ્યાખ્યા ઉપરથી સીધું કહી શકાય કે 0.195 મોલ H2S 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળેલો છે. અથવા આ રીતે વજન ન આપ્યો હોય, કદ ન આપ્યો તો કેટલું લેવાય? 1. હવે આપણે છે X H2S ના શું ગોતવા પડશે? મોલ અંશ. તો અહીંયા એના મોલ છેદમાં H2S ના મોલ વત્તા પાણીના મોલ. પાણીની સરખામણીમાં આનું પ્રમાણ ઓછું એટલે શું થશે? અવગણી શકાય. 1 H2S. H2S ના મોલ કેટલા આપણને મળ્યા? 0.195 અને ડિવાઇડેડ બાય પાણી કેટલું આવશે? 55.55. તો આપણને એના મોલ અંશ છે એ શું થશે? મળી જશે 0.0035. હા, એના મોલ અંશ આપણને મળી ગયા. અહીંયા મૂકી દઈએ 0.0035. તો આપણને KH મળી જશે. મોલ અંશને તો એકમ ન હોય તો KH સોલ્વ કરી નાખો. એકમ કયો આવશે? 12. કારણ કે અહીંયા આપણે દબાણ છે કયા એકમમાં લીધું છે? 12. કરી નાખો કમ્પ્લીટ. .7 પાણીમાં CO2 માટેનો હેનરી અચળાંક 298 કેલ્વિન તાપમાને 1.67 ઇન્ટુ 10⁸ પાસ્કલ છે. હેનરી અચળાંક KH આપણને આપી દીધો છે. 1.67 ઇન્ટુ 10⁸ પાસ્કલ છે. 298 કેલ્વિન તાપમાને 2.5 એટમોસ્ફિયર CO2 નું દબાણ. તો
તો CO2 નું આંશિક દબાણ આપણને આપી દીધું છે 2.5 એટમોસ્ફિયર. હેઠળ સંકુલિત કરેલા 500 ml સોડા વોટરમાં CO2 ના જથ્થાની ગણતરી કરો. કોનું પ્રમાણ ગોતવાનું છે? CO2 ના મોલ. તો અહીંયા આપણને છે મોલ અંશ મળી જાય, પણ પહેલાં બેના એકમ સરખા કરવા પડે. તો એટમોસ્ફિયરને પાસ્કલમાં રૂપાંતર કરો અથવા પાસ્કલને શેમાં રૂપાંતર કરી નાખીએ? એટમોસ્ફિયરમાં. તો આપણી પાસે સંબંધ છે 101325 પાસ્કલ ઇક્વલ ટુ 1 એટમોસ્ફિયર. તો આપણી પાસે KH છે કેટલું છે? 1.67 into 10⁸ પાસ્કલ ઇક્વલ ટુ હાઉ મચ એટમોસ્ફિયર? કેટલા એટમોસ્ફિયર થશે? ગણી નાખો. KH બરાબર 1.648 into 10⁻³ એટમોસ્ફિયર. વાતાવરણ થઈ ગયા બેના એકમ સરખા. હવે P બરાબર KH into X. X બરાબર શું થઈ જશે? P ના છેદમાં KH. P આપણી પાસે કેટલું છે? 2.5 વાતાવરણ એટમોસ્ફિયર 1.648 into 10⁻³ એટમોસ્ફિયર. કોના મોલ અંશ આપણને મળે છે? CO2 ના. ગણી નાખો. CO2 ના અહીં આપણને મોલ અંશ મળશે 1.52 into 10⁻³ ઓકે. હવે આપણે તો મોલ CO2 ના ગોતવાના છે. તો XCO2 મોલ અંશ બરાબર CO2 ના મોલ છેદમાં CO2 ના મોલ વત્તા કોના મોલ આવશે? H2O ના. આનું પ્રમાણ ઓછું એટલે આપણે આને અવગણી નાખીએ. તો X મોલ CO2 N મોલ CO2 અપોન N મોલ H2O. H2O ના મોલ છે ગોતી લેવાય. વજન છેદમાં આણ્વીય દળ. કેટલું આપણને H2O આપ્યું છે? 500 ml. પાણીની ઘનતા 1 હોય એટલે 500 ml બરાબર શું થશે? 500 ગ્રામ. તો 500 ના છેદમાં 18. તો આ જે આપણને મળે છે 27.78 27.28. અહીંયા મૂકી દઈએ. NCO2 બરાબર XCO2 આપણને મોલ અંશ કેટલા મળ્યા? 1.52 into 10⁻³ into 27.78. તો આપણને NCO2 ના શું મળી ગયા? મોલ. હજી આપણને આગળ એમ પૂછે કે CO2 નું વજન શોધો. તો મોલ બરાબર શું આવે? વજન છેદમાં આણ્વીય દળ. આણ્વીય દળ છે એનું કેટલું થશે? 44. તો 44 વડે ગુણી નાખીએ એટલે આપણને એના શું મળી જશે? વજન. કરી નાખો કમ્પ્લીટ. NCERT exercise 13 છે. 6.56 into 10⁻³ ગ્રામ ઇથેન ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ ઉપરના 1 બાર છે. જો દ્રાવણ 5 into 10⁻² ગ્રામ ઇથેન ધરાવતું હોય તો વાયુનું આંશિક દબાણ છે કેટલું થશે? તો સાવ સાદી જ ગણતરી છે કે 6.56 into 10⁻³ ગ્રામ હોય તો એનું આંશિક દબાણ છે કેટલું છે? 1 બાર. તો આપણી પાસે કેટલું છે? 5 into 10⁻² ગ્રામ હોય તો એનું આંશિક દબાણ કેટલું થશે? આ બેનો યુનિટ કેન્સલ થઈ જાય એકમ. આન્સર શેમાં આવશે? 12માં. એક્ઝામ્પલ 7. ઓલ્ડ ટેક્સ્ટ બુકના જે ન્યુમેરિકલ્સ છે એમાં 7મો. 298 કેલ્વિન તાપમાને CO2 વાયુનું આંશિક દબાણ 2 into 10⁻8 બાર હોય તો તેની પાણીમાં દ્રાવ્યતા મોલ અંશમાં ગણો. CO2 માટે KHનું મૂલ્ય આપી દીધું છે. તો કયું સૂત્ર વાપરવું પડશે? P બરાબર KH into X. શું ગોતવાનું કીધું છે? મોલ અંશ એટલે X ગોતવાનું છે. આ બે કિંમત આપી દીધી છે. કરી નાખો કમ્પ્લીટ.
8મો 273 કેલ્વિન તાપમાને હિલિયમ વાયુના સંતૃપ્ત દ્રાવણમાં તેના મોલ અંશ 2.4 × 10⁻³ હોય તો દ્રાવણ પર હિલિયમ વાયુનું આંશિક દબાણ હેનરી અચળાંકના મૂલ્ય 6.71 × 10⁻6 બાર છે. શું ગોતવાનું છે? મોલ અંશ અને હેનરી અચળાંક અને દબાણ આપી દીધું છે. તો કયું સૂત્ર વાપરશું? P = KH × X. કિંમત મૂકી દો એટલે આપણને X મળી જશે. 9મો આપણે આગળ કર્યો એ ટાઈપનો જ છે પણ તમને આવડી જાય એટલા માટે હું બધા જ કરાવું છું. બરાબર. 298 કેલ્વિન તાપમાને CO2 વાયુ પાણીમાંથી પસાર કરતા 900 મિલી પાણીમાં કેટલા મિલીમોલ CO2 વાયુ દ્રાવ્ય હશે? KH નું મૂલ્ય 6.02 × 10⁻⁴ બાર અને CO2 વાયુનો આંશિક દબાણ 2 × 10⁻8 બાર છે. તો આપણી પાસે P બરાબર CO2 ના મોલ ગોતવાના છે. તો P = KH × X. X બરાબર શું થશે? P ના છેદમાં KH. આપણને આંશિક દબાણ છે આપી દીધું છે 2 × 10⁻8 અપોન KH કેટલું છે? 6.02 × 10⁻4. તો આપણને મોલ અંશ છે એ કોના મળશે? વાયુના. એટલે CO2 ના મોલ અંશ છે આપણને મળશે 3.32 × 10⁻5. હવે આપણે CO2 નું શું ગોતવાનું છે? મિલીમોલ. તો પહેલા શું ગોતવું પડશે? મોલ. તો XCO2 બરાબર કોના મોલ આવશે? CO2 ના છેદમાં CO2 ના મોલ વત્તા કોના મોલ આવશે? H2O ના. દ્રાવ્યના મોલ ઓછા એટલે અવગણી નખાય. તો XCO2 બરાબર NCO2 upon N મોલ ઓફ H2O. H2O ના મોલ આપણે શોધવા પડશે. મોલ બરાબર વજન છેદમાં આણ્વીય દળ. 900 આપણને ml આપ્યું છે. 900 ml એટલે કેટલા ગ્રામ થશે? 900 ગ્રામ. અને પાણીનો અણુભાર કેટલો આવશે? 18. તો કેટલા મોલ થઈ જશે? 50. તો અહીંયા NCO2 XCO2 આપણને મળી ગયું છે 3.32 × 10⁻5 ઇન્ટુ શું આવશે? 50. તો આપણને CO2 છે એના મોલ મળી જાય. હજી આપણે આ મોલને શેમાં રૂપાંતર કરવાનું છે? મિલીમોલમાં. તો કેટલા વડે ગુણવા પડશે? 10⁻³ 1000 વડે. તો જવાબ છે આપણને શેમાં મળશે? મિલીમોલમાં. તો નાખો કમ્પ્લીટ. થઈ ગયો. 5મો 300 કેલ્વિન તાપમાને Cl2 વાયુનું આંશિક દબાણ 2.5 × 10⁻8 બાર હોય તો તેની પાણીમાં દ્રાવ્યતા મોલ અંશમાં ગણો. વાયુ માટે આપણને શું આપી દીધું છે? KH. તો કયું સૂત્ર વાપરવું પડશે? P = KH × X. મોલ અંશ શોધવાના છે આપણે. તો X = P ના છેદમાં KH. કરી નાખો કમ્પ્લીટ. છઠ્ઠો ઓલ્ડ ટેક્સ્ટ બુકના છે એમાં છે 300 કેલ્વિન. અને આ ક્વેશ્ચન છે આપણે આગળ કર્યું એના જેવો જ છે પણ હું એટલા માટે કરાવું છું કે આ ક્વેશ્ચન છે બોર્ડ એક્ઝામમાં પૂછાય જ છે. લાસ્ટ સેક્શન જે હોય એની અંદર 4 માર્કની અંદર આ ટાઈપનો જ પૂછાય છે. એટલા માટે 300 કેલ્વિન તાપમાને H2S વાયુ 1 લિટર પાણીમાંથી પસાર કરતા કેટલા મિલીમોલ દ્રાવ્ય થશે?
કેટલા મિલીમોલ છે એ H2S દ્રાવ્ય થશે. KH નું મૂલ્ય આપણને આપી દીધું છે 5.6 × 10⁻⁴ બાર છે અને વાયુનું આંશિક દબાણ કેટલું આપ્યું છે 3 × 10⁻8 બાર. તો P બરાબર KH × X. X કોના માટે ફાઇન્ડ કરવાનું છે H2S. P ના છેદમાં KH. આંશિક દબાણ કેટલું આપ્યું છે 3 × 10⁻8 અને KH કેટલું આપ્યું છે 5.6 × 10⁻⁴. અહીંયા આપણને છે ઇકોના મોલન્સ મળશે, H2S ના મોલન્સ મળશે 5.35 × 10⁻5 XH2S. હવે મોલન્સ મળી ગયા તો આપણે તો એનું શું ગોતવાનું છે મિલીમોલ. તો પહેલા શું ગોતવું પડશે મોલ. તો X H2S n મોલ H2S upon n મોલ H2S પ્લસ n મોલ કોના આવશે, કોના મોલ્સ આવશે H2O, સોરી n મોલ નહીં પણ H2O ના મોલ અને H2S ના મોલ. આ તો છે દ્રાવ્યનું પ્રમાણ ઓછું એટલે અવગણી નાખીએ. તો મોલન્સ H2S NH2S upon NH2O. H2O આપણને કેટલું આપ્યું છે 1 લીટર, તેના મોલ ગણી લેવાય. મોલ બરાબર વજન છેદમાં આણ્વીય દળ. પાણીની ઘનતા કેટલી હોય 1 લીટર બરાબર શું થશે 1 કિલોગ્રામ. એટલે કેટલા 1 લીટર બરાબર 1 કિલોગ્રામ. ગ્રામમાં કેટલા થશે 1000 ડિવાઇડેડ બાય 18 તો કેટલા મોલ થશે 55.5. કિંમત મૂકી દઈએ. n મોલ H2S મોલન્સ કેટલા છે 5.35 × 10⁻5 × 55.55. સોલ્વ કરીએ તો આપણને એના શું મળી જશે મોલ. અને આ જે કિંમત મોલ મળે એને કેટલા વડે ગુણવા પડશે 10⁻³ વડે. એટલે જવાબ છે આપણને શેમાં મળી જશે મિલીમોલ. ક્લિયર? તો આજે જે આપણે આખા લેક્ચરની અંદર કર્યું એ ખબર હોવું જોઈએ. સ્ટાર્ટિંગ છે આપણે ક્યાંથી કર્યું હતું, લાસ્ટ લેક્ચરના જે સૂત્ર હતા M1V1 બરાબર M2V2 મંદન માટે, અથવા N1V1 બરાબર N2V2, અને મિશ્રણ માટે ફોર્મ્યુલા હતી M1V1 પ્લસ M2V2 બરાબર M3V3. પછી આપણે હેનરીનો નિયમ કર્યો. પછી હેનરીના નિયમનું સમીકરણ P બરાબર KH × X. જેમ તાપમાન વધે એમ KH નું મૂલ્ય શું થશે વધશે. KH નું મૂલ્ય વધે તો દ્રાવ્યતા શું થશે ઘટશે. દ્રાવ્યતા છે એની અંદર છે એ ઘટશે, કારણ કે X નું મૂલ્ય ઘટે એટલે દ્રાવ્યતા ઘટશે. અને પછી આપણે એના બધા છે ન્યુમેરિકલ્સ કર્યા અને એમાંય ખાસ આપણને શું પૂછે છે મિલીમોલ ગોતવાના. ઓકે, આપણું જે ફોર્મ્યુલાનું આખું લિસ્ટ બનાવ્યું છે લાસ્ટ પેજ ઉપર એની અંદર આજે એક નવું સૂત્ર ઉમેરી દેજો P બરાબર KH × X. થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક.